બે વસ્તુ સમજી જાઓ. વિજ્ઞાન શું છે અને વિજ્ઞાન ઘન શું છે. આત્મા વિજ્ઞાન ઘન છે, એમાં પ્રક્રિયા ન હોય. અને મન વચન કાયા અને દુનિયા એ સાયન્સ છે, એમાં પ્રક્રિયા હોય. સમજી ગયા બે વસ્તુ? ઘનમાં પ્રક્રિયા ના હોય, જેની હાજરીમાં પ્રક્રિયા થાય, પણ જેની અંદર ના થાય. આત્મા પણ પરમેનન્ટ, એની ક્વોલિટી પણ પરમેનન્ટ, એનું અસ્તિત્વ પણ પરમેનન્ટ, એનો સ્વભાવ પણ પરમેનન્ટમાં પ્રોસેસ ના હોય. અવસ્થા આવુમાં પ્રોસેસ હોય. એટલે આ મન વચન કાયા એ પણ અવસ્થા છે. આ દેખિત દુનિયા, સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો ભરતી ઓઠ, એ બધું પણ શું છે? પ્રક્રિયા. જન્મ મરણ પણ શું છે? જીવનની બધી અવસ્થાઓ પણ શું છે? પ્રક્રિયા. આ બધું જ પ્રક્રિયા છે. હોલ સાયન્સ ઇઝ અ પ્રોસેસ બટ હેઝ પર ધ લો ઓફ નેચર. આ મન વચન કાયા પણ કુદરતી કાનૂનથી ચાલે છે, કોઈની મરજીથી નથી ચાલતું. આત્મા સિવાય બધી જ વસ્તુનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. આત્મા સિવાય બધી વસ્તુ. હવે પ્રક્રિયાને, જે પ્રક્રિયા થઈ રહી છે આની અંદર બહાર કે આ દુનિયામાં, એ બધી પ્રક્રિયાને જો કુદરતી રચના જોતા આવડે. શું જોતા આવડે? અને કુદરતી રચનામાં બે વસ્તુ ઇનબિલ્ટ છે, કુદરત અને કુદરતનો કાનૂન. કુદરત એટલે 6 સનાતન તત્વો, જેનાથી આ દુનિયા બની છે, જેનાથી આ મન વચન કાયા બન્યા છે. દુનિયા પણ 6 તત્વોથી બની છે, 6 અવિનાશી તત્વો. મન વચન કાયા પણ 6 તત્વોથી બન્યા છે. દુનિયા પણ કુદરતના કાનૂનથી ચાલે છે, મન વચન કાયા પણ કુદરતના કાનૂનથી ચાલે છે. દુનિયા પણ કુદરત અને કુદરતી કાનૂનથી બનતી બધી જ અવસ્થાઓ ને કુદરતી રચના કહેવાય. સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો ભરતી ઓઠ પૂનમ અમાસ, એને શું કહેવાય? કુદરતી. એમ મન વચન કાયની અવસ્થાને પણ શું કહેવાય? ફંડામેન્ટલી કોઈ ચેન્જ છે? પિંડે શું બ્રહ્માંડે અને બ્રહ્માંડે શું? there is no change in a principle. એટલે આત્મા સિવાયની બધી જ વસ્તુ, જો તમને કુદરતી રચના જો દેખાય, પહેલા એફર્ટ કરવાનો છે. શું કરવાનું છે? કારણ કે આપણે ટેવાયેલા, અને પછી સ્વાભાવિક થવું જોઈએ. શું થવું જોઈએ? આફ્ટર પ્રેક્ટિસ. જેમ આપણી પાસે અત્યાર સુધી અજ્ઞાન સ્વાભાવિક હતું, કોઈ પણ પોતાને કે બીજાને કરતા જવું, વસ્તુ કે વ્યક્તિની માલિકી કરવી, પોતે ભોગતા છે ને સામેવાળો ભોગતા છે માનવું, પોતે શરીર છે માનવું, મન વચન કાયને પોતે ચલાવે છે માનવું, આ બધું સહજ હતું પહેલા. કેવું હતું? હવે વિજ્ઞાનથી ખબર પડી કે આ બધું શું છે? કુદરતી. એ કુદરતી રચના જોવું એને પુરુષાર્થ કહેવાય. અને કુદરતી રચના જ દેખાય એનું નામ કેવળ દર્શન. પછી પુરુષાર્થ. પુરુષાર્થ ક્યાં સુધી? કુદરતી રચના જોવા સુધી. એ સહજ થઈ જાય તો પછી પુરુષાર્થ. હવે આખું બ્રહ્માંડ અને મન વચન કાયની બધી અવસ્થાઓ ને જીવ માટેના મન વચન કાયની બધી જ અવસ્થાઓ જો કુદરતી રચના દેખાય તો રાગદ્વેષ થાય? તો કર્તાપણું, માલિકીપણું, ભોગતાપણું થાય? તો મારું તારું થાય? વિચાર કરો. એક જ દ્રષ્ટિ બધું જ રિલેટિવ સત્યનું અજ્ઞાન ખલાસ કરી નાખે. એટલે સાયન્સમાં ક્રિયા ના હોય અને થઈ રહેલી ક્રિયાને કઈ રીતે જોવી એનું નામ સાયન્સ. સાયન્સમાં શું કરવાનું એ પ્રશ્ન ના હોય. જે થઈ રહ્યું છે, ઇટ હેપન ઇન અ ફિઝિકલ લાઈફ ઓર ઇન ધ હોલ વર્લ્ડ, એને કઈ રીતે જોવું એનું નામ સાયન્સ. ધર્મ એટલે મારે શું કરવાનું એનું નામ ધર્મ. ના સમજાયું? ધર્મ એટલે મારે શું કરવાનું અને શું નહીં કરવાનું એનું નામ વિજ્ઞાન. એટલે મારે કઈ રીતે જોવાનું. અને જે
જે જોવાનું છે એનાથી મારી દ્રષ્ટિ બદલાઈ જાય એ મારી ભૂલ છે. પાછું એમાં આવી જવાનું. ટૂંકમાં સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ વિઝન. એ થોટ, સ્પીચ અને એક્શન. રિલેટિવ સત્યને રિલેટિવ જ માનવાનું, રિયલ માનવાનું. રિલેટિવ સત્યને કુદરતી રચના જોવાનું. રિલેટિવ એટલે જ ટેમ્પરરી, રિલેટિવ એટલે જ વિનાશી. અને આપણે અવિનાશી. આપણું જ્ઞાન દર્શન અવિનાશી, આપણો સ્વભાવ પણ. આપણે ટેમ્પરરી સાથે લેવા દેવા નથી, પણ ટેમ્પરરી એ કુદરતે કોઝની ઇફેક્ટ રૂપે આપ્યું છે. હવે ઇફેક્ટ વખતે તમને જો કુદરતી રચના દેખાય તો એ સનાતન સત્ય છે, ને કુદરતી રચના ન દેખાય પછી જે રીતે દેખાય એ બધું રિલેટિવ સત્ય છે. રિલેટિવ સત્યથી નવા બીજ પડશે. રિલેટિવ સત્યમાં મેં કર્યું, મારું છે, મેં ભોગ્યું, આ બધું જ આવે. કુદરતી રચનામાં ના આવે. વિચાર કરો. એટલે આધ્યાત્મનો માર્ગ એ દ્રષ્ટિનો માર્ગ છે. શું છે? ધર્મનો માર્ગ ક્રિયાનો માર્ગ છે. પણ એ ક્રિયાનો જે માર્ગ છે એ રિલેટિવ સત્યના બેઝ ઉપર છે. શેના બેઝ ઉપર છે? અનાદિકાળથી જીવને એ ખબર પડતી નથી કે આ જગતની અંદર જે સુખ અને દુઃખ માનીએ છીએ એ હકીકત છે કે બિલીફ છે? એને આપણે શું માનીએ છીએ? સમજાય છે? સુખ અને દુઃખ બંને બિલીફ છે. આપણે માનીએ છીએ કે સાચું છે. પહેલું. બીજો મુદ્દો, આ દુનિયામાં કશું એચીવ કરવા આવ્યા છે એ ભ્રાંતિ છે. પહેલું સુખ દુઃખ નથી. બરાબર? એક વસ્તુ ધ્યાનથી સાંભળજો. હું પ્રિન્સિપલ કહું છું. આ દુનિયામાં સુખ દુઃખ જેવી વસ્તુ નથી, તમારી બિલીફ. ભિખારીને મંદિર બહાર ઉભો હોય $10 આપો એના માટે સુખ છે, અને કોઈ $1,00,000 ગાડી લઈને આવ્યો હોય અને $10 આપો તો દુઃખ છે, અપમાન છે. બંનેની શું છે? $10 ખોટા નથી, આપનારે ખોટો નથી, પણ બિલીફ બંનેની શું છે? એટલે સુખ દુઃખ એ શું છે? નોકરી ના મળતી હોય, નોકરી મળે તો એ સુખી થાય, પણ જેની પાસે નોકરી હોય ને કે મને પ્રમોશન મળે તો સુખી થવું, બોલતા નથી. અને પ્રમોશન મળ્યા પછી એમ કે માલી થવું સુખી થવું. દરેકની પોતપોતાની. કોઈ સુખની ડેફિનેશન નથી. ઇટ્સ અ બિલીફ. બોલતા નથી. એક છે સારા કપડાં પહેરું તો આઈ એમ ફીલ ગુડ, ને કેટલાય માણસ હોય છે કે દિગંબર ફરું તો આઈ ફીલ ગુડ. બોલતા નથી. તો હુ ઇઝ રોંગ એન્ડ હુ ઇઝ રાઈટ? યસ કે નો? એક લોકો, મોટા ભાગના લોકો છે અમે જીવવા માટે ખાઈએ છીએ, ને કેટલાક એવું કહે છે અમે ખાવા માટે જીવીએ છીએ. બંનેની પોતપોતાની. કોઈ યુનિવર્સલ ટ્રુથ છે? એવરીવન ધે હેવ અ ઇન્ડિવિડ્યુઅલ બિલીફ. એક કહે છે કે અમે પૈસા વગર તો લાઈફ ચાલે જ નહીં અમારું, પૈસા એ જ અમારું જીવન છે. અને બીજા ત્યાગી લોકો, યોગી લોકો એવા છે કે જે પૈસાને સ્પર્શ કરતા નથી, અકિંચન છે. યસ કે નો? ઓલ્સો દે આર હેપી ટુ. એટલે સુખની વ્યાખ્યા આ દુનિયામાં કોઈ સનાતન નથી, દરેકની માન્યતા છે. અને સિદ્ધાંત એને કહેવાય, સનાતન એને કહેવાય જે બધાને સરખું લાગવું પડે. બાકી તો વ્યૂ પોઈન્ટ છે. યસ કે નો? વિચાર કરો. દરેક માણસની બિલીફ. એટલે સુખ દુઃખ જેવી વસ્તુ નથી આ દુનિયામાં, પણ સુખ દુઃખની બિલીફ છે. શું છે? પણ આ દુનિયામાં સુખ દુઃખ નથી, પણ કર્મનો ભોગવટો છે. એ રામકૃષ્ણ મહાવીરને પણ ભોગવવું. ટાઇટલ તમારે જે આપવું એ આ, પણ ભોગવટો કમ્પલસરી છે. રામને વનવાસ જવું પડ્યું
તો એમને દુઃખ ના લાગે ને આપણને એક દિવસ કાઢી મૂકે દેખે લાગે. એ બિલીફ છે. યસ કે નો? એ કે સનાતન સત્ય છે. સનાતન સત્ય એટલે બધાને સરખું લાગે એનું નામ સનાતન સત્ય. જેનું બીજું નામ છે લો ઓફ નેચર. લો ઓફ નેચર એ કોઈની ઇન્ડિવિડ્યુઅલ બિલીફ નથી. સમજાય છે? એટલે અનાદિકાળથી જીવને એ સમજાતું નથી કે આ દુનિયામાં હું સુખદેવ જેવી વસ્તુ નથી. બીજું આ દુનિયામાં કશું એચીવ કરવા નથી આવ્યો. કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં કશું એચીવ નથી કરતો. કારણ કે કુદરતનો કાનૂન છે, જન્મો તારે કશું લાવવાનું નહીં, મરો તારે કશું લઈ જવાનું નહીં. હવે એચીવ શું કર્યું? નહીં પણ 10 બંગલા હોય તો લઈને જવાના ને 5 બિલિયન હોય તો લઈને જવાનું ને. તો પછી એચીવ શું કર્યું? ના પણ હું ડોક્ટર હોય તો એચીવ કર્યું કહેવાય ને. એ જ્ઞાન આવે બીજા વર્ષમાં. વિચાર કરો, આ લાઈફ એચીવ કરવા માટે છે કે હિસાબ પૂરો કરવા માટે છે? અને આપણે શું માનીએ છીએ? નહીં, બ્રોડ વિઝનથી જુઓ. પ્રાપ્ત કેટલી બધી રોંગ બિલીફ છે. કશું જ પ્રાપ્ત કરવા માટે નથી, હિસાબ પૂરો કરવા માટે છે. સત્સંગ હિસાબ તો સત્સંગ તો હિસાબ જ છે, પણ સત્સંગમાંથી જે સમજણ છે એ આપણા પુરુષાર્થ માટે છે. યસ 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 છે તો હિસાબ, આ હિસાબ જ છે. પણ એમાંથી એચીવ કરવું, સાર કાઢવું એ ઇન્ડિવિડ્યુઅલ છે. શું છે? કૃષ્ણ ભગવાને જે રીતે અર્જુનને ગીતા સંભળાઈ એ કૃષ્ણ ભગવાનનો ઉદય કર્મ અને અર્જુનનો ઉદય કર્મ. વાણી માત્ર ઉદય કર્મ, સંજોગો માત્ર ઉદય. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. પણ એમાંથી જે એચીવ કરવાનું છે જ્ઞાન દર્શન રૂપે એ તમારી પ્રાપ્તિ છે. એ દ્રષ્ટિનો વિષય છે. મન વચન કાયાનો ફિઝિકલ વિષય નથી. હવે તો દરેક ઇન્ડિવિડ્યુઅલ દ્રષ્ટિને ડેવલપમેન્ટ માટે અને મોક્ષે જવાના ગોલ માટે ક્યાં છૂટવું છે ફ્રીડમ જન્મ મરણમાંથી ઇન્ડિવિડ્યુઅલ. હવે દાદા ભગવાનની જે જગત કલ્યાણની ભાવના છે કે હું જે સુખ પામ્યો એ દુનિયા સુખ પામવાના વિજ્ઞાન જે સમજાવ્યું છે એ લોકો સમજે પામે એ માટેના જે એફર્ટ્સ જે લઈને આગળ હોય થતા હતા એ જે વ્યક્તિઓ દ્વારા એ જગત એમનું તો કલ્યાણ થઈ જ ગયું. હવે આપણે તો આપણું પહેલું કરવાનું છે, પછી બહારને કરવાનું. બરાબર. પછી એમનું તો કલ્યાણ થઈ ગયું, પણ એમની જે ભાવના લઈને આવેલા એના નિમિત્તે આ બધા નિમિત્તો ઊભા થયા છે. હવે એ નિમિત્તોના નિમિત્તે પાછા બીજા નિમિત્તો ઊભા થાય છે કે મારે જે પોતાનું થતું નથી છતાં પણ બીજાનું કરવા જાય છે. એ કઈ રીતનું જગત કલ્યાણ થઈ રહ્યું છે? બધા સ્ટાન્ડર્ડ છે ને. એવું છે કે આપણે ક્યાં કહીએ છીએ કે હું PhD પ્રોફેસર છું, પણ 5મા ધોરણ તો હોઈ શકું ને, બીજા ધોરણ હોઈ શકું ને, ટીચર તો કહેવાય. તો એ બધી કુદરતી રચના છે. મારી ટીચર તરીકે મારે આગળ વધવાનું શીખવાડવાનું ખરું, આગળ વધવાનું શીખવાડવાનું ખરું. પણ તકલીફ એ થઈ જાય છે કે બીજા ધોરણનો ટીચર એવું માને છે કે મારે ટીચ કરવાનું છે, આગળ શીખવાનું નથી. બસ આ અજ્ઞાનતા છે. બીજા ધોરણનો ટીચર એવું માને છે કે મારે બીજા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવાનું છે, આગળ મારે ભણવાનું નથી. બસ આ એની અજ્ઞાનતા છે. એનાથી પોતે આગળ વધતા જાય. ધેટ્સ ઇટ. આ ભૂલ છે. બીજા ધોરણનો મને આવડે છે માટે હું ભણાવું છું તે કરેક્ટ છે, પણ મારે હજુ આગળ ભણવાનું પણ બાકી છે, સમજવાનું શીખવાનું બાકી છે. એ જો સમજાય તો પ્રગતિ થાય પાછી, અને ના સમજાય તો સમજાય છે. એટલે જગત કલ્યાણની ભાવના એટલે શું? જગત કલ્યાણની ભાવના એટલે બધા જ જીવો મોક્ષે જાય એવું નથી, અને જવાના પણ નથી. રામકૃષ્ણ ભાવીને આવીને ચાલ્યા ગયા તોય નથી ગયા. એટલે એમાં ઇન્ડિવિડ્યુઅલનો પ્રશ્ન નથી, પણ જગત કલ્યાણ એટલે જ્યાં જે છે જીવ ત્યાંથી અપગ્રેડ થાય. ખ્યાલ આવ્યો? એનું સ્ટાન્ડર્ડ અપગ્રેડ થાય, એનું નામ જગત કલ્યાણ. બધા કેવી રીતે જાય? કેવી રીતે જાય? પ્રેક્ટિકલી પોસિબલ છે? આપણે ભલે દુનિયા જે કહેતી હોય, દરેકની પોતપોતાની પરિભાષા હોઈ શકે, પણ આપણે તો સમજી શકીએ ને કે આવું ક્યારે પોસિબલ ભૂતકાળમાં હતું.
આટલા બધા જ્ઞાનીઓ હતા, સતયુગ હતો તો એ પોસિબલ હતું. એટલે જે વસ્તુ પોસિબલ નથી, પ્રેક્ટિકલ નથી, એ ખાલી ઇમેજિનરી છે. એના કરતાં પ્રેક્ટિકલ ને પોસિબલ શું છે કે જે જ્યાં હોય ત્યાંથી શું થાય, પહેલાવાળું બીજામાં જાય, બીજાવાળું ત્રીજામાં જાય, ત્રીજાવાળું ચોથામાં જાય, એમ કરતાં કરતાં વે ટુ મોક્ષ. એનું નામ જગત કલ્યાણ. બધાથી મોક્ષે જાય એવું પોસિબલ પણ નથી, શક્ય પણ નથી, બન્યું નથી અને બનવાનું પણ નથી. એ શબ્દ એક જ ઇન્ડિવિડ્યુઅલ છે. એટલે અનાદિકાળથી આવી ભ્રાંત માન્યતાઓ છે. આ જીવનમાં હું કશું કરવા આવ્યો છું. પહેલી વસ્તુ એ કે આ જીવનમાં હું પોતે સુખ મેળવવા આવ્યો છું. બીજું, આ જીવનમાં હું કંઈ એચીવ કરવા આવ્યો છું. ત્રીજું, આ જીવનમાં હું કશું સ્વતંત્ર કરવા આવ્યો છું. આ ભ્રાંતિ છે. તમે જે હિસાબ લઈને આવ્યા છો એ જ રોલ તમારે કરવો પડશે. યસ કે નો? દાદા ભગવાને પણ કહ્યું કે આઈ એમ અ સાયન્ટિસ્ટ એઝ અ એક્સપિરિયન્સ પર્સન, તો પણ હું સાયન્સ એક્સપ્લેન ના કરી શક્યો. યસ કે નો? તો એટલે એક્સપ્લેન ના કરી શક્યો એ તો કહું છું ને. એક્સપ્લેન કહો કે બહાર કહો, બોલે તો થાય ને બહાર કહો. બરાબર છે? કારણ કે એવી ફ્રીડમ કુદરતે, કૃષ્ણ ભગવાનની ગીતા મહાભારતમાં નીકળી, લાખો માણસની વચ્ચે ના નીકળી. બોલતા નથી. એક તો માણસો નતા, ધાર્મિક વ્યક્તિઓ નહીં હોય તો ત્યાં કેમ ના નીકળી? કારણ કે સંજોગો એ મારા હાથની વાત. કુદરત જે સંજોગ આપે એ નિમિત્તે ત્યાં જ નીકળે. અને મહાભારતના યુદ્ધમાં પણ લાખો લોકો હતા. યસ કે નો? પણ સાંભળી કોણ? એકલા. વિચાર કરો. આ જ હિસાબ શું કરો? હે? નહીં, તમારી, મેં એક શબ્દ વારંવાર કહું છું, તમારી દાનત ખોરી છે તો ભટકવાનું છે. માર્ગ આપનારો માર્ગ આપે, પણ યુ આર નોટ સિન્સિયર એન્ડ ઓનેસ્ટ, તો એ શું કરે? ધૃતરાષ્ટ્ર સાંભળતા જ નહીં. હે? ધૃતરાષ્ટ્ર હા. ગીતા સાંભળતા જ નહીં. પહેલે કશું અસર થઈ નહીં. એને અસર ના થઈ કે જો હું સમજી ગયો. એટલે તેનું પાત્ર છે આંખે પાટા, બોલતા નથી. જે લોકો ધર્મની, આધ્યાત્મની વાતો વાંચે છે, સાંભળે છે, સાંભળજો, પણ જે લોકો સમજી શકતા નથી, ઉપયોગ કરી શકતા નથી, એ બધા ધૃતરાષ્ટ્ર છે. એ આ ઉગાડી આંખના ધૃતરાષ્ટ્ર છે. ના સમજાયું? વાંચે છે, સમજે છે, પણ કશું ફોલો કર, નો સિન્સિયરિટી, નો ઓનેસ્ટી. બધા ધૃતરાષ્ટ્ર છે. એ ઉગાડી આંખે ધૃતરાષ્ટ્ર છે. સમજાય છે કે નહીં? જાણે છતાંય કશું નહીં. ધૃતરાષ્ટ્રે આખી ગીતા આપી પણ કોઈ અસર નહીં. ખ્યાલ આવ્યો? એટલે એવા માણસો જે છે એ જગતની અંદર અનંત અવતાર સુધી ભટકવાના. એમાં કુદરત કશું ના કરી શકે. આપણે દાનત ખોરી છે તો આપ ઘણી વખતે કહ્યું છે, ખોરી મીન્સ પૂતગલની કોઈ પણ સૂક્ષ્મ ઈચ્છા પણ રહી જાય, એક દાનત ખોરી. ખોરી એટલે શું કહેવાય કે મોક્ષનો માર્ગ મને બુદ્ધિથી સમજાય છે ખરો, બુદ્ધિથી, પણ વેલ્યુ જે મુકાવવી જોઈએ એ મૂકી શકતો નથી. અને માટે ઇન્ટરેસ્ટ પણ આવતો, અને માટે એપ્લિકેશન પણ થતું, અને માટે અનુભવ પણ થતો. આખી સિરીઝ જુઓ. કારણ કે ક્વેશ્ચન તો પૂછાય, અમને જાગૃતિ કેમ રહેતી નથી? એમાં ફરીને આવ્યા ત્યાંથી કે અમને જાગૃતિ, કેટલા વર્ષોથી સત્સંગ સાંભળતા, પણ જાગૃતિ એ જ ખબર નથી પડતી લોકોને કે જાગૃતિ શું છે. કારણ કે જાગૃતિ રહેતી નથી મીન્સ ખબર જ નથી કે જાગૃતિ કોને કહેવાય. આપણે જીવતા એટલા માટે છે કે શ્વાસ ચાલુ છે,
સાચું કે ખોટું? સાચું. હવે આપણા જીવનમાં એક દિવસનો શ્વાસ ઓછો થઈ ગયો એટલે આપણે મરણ તરફ નજીક ગયા કે દૂર ગયા? તો શ્વાસ વપરાય છે એની ચિંતા નથી, પણ પૈસા માઇનસ થાય એની ચિંતા છે. બોલતા નથી, કારણ કે વેલ્યુ કોની છે? એટલે જાગૃતિ ના આવે. તો વેલ્યુ કોની કરી? એમ શ્વાસ કરતા વેલ્યુ કોની કરવાની હતી? આત્માની. આ તો શરીર શ્વાસને આધારે જીવે છે, આત્મા શ્વાસને આધારે જીવે છે. આ તો તમને ખાલી દાખલો આપું છું. અહીંયા શ્વાસની વેલ્યુ કરવી જોઈએ કે સાધનની કરવી જોઈએ? સાધનો બધા જીવન જીવવા માટે જરૂરી છે, એની આપણે ના કહેતા નથી, પણ એ સાધનની વેલ્યુ શ્વાસ કરતા તો વધારે ના જ હોય, અને એ જ શ્વાસની વેલ્યુ આત્મા કરતા તો વધારે ના જ હોય. આ સિરીઝમાં કહેવા માંગુ છું. તો શ્વાસની વેલ્યુ કેવી રીતે કરી શકે માણસ? જે શ્વાસોશ્વાસ વપરાય છે અથવા તો જે શ્વાસોશ્વાસ એક્ઝોસ્ટ થાય છે ઓટો મોડથી, એ જ શ્વાસોશ્વાસમાં સતત જાપ રહેવા જોઈએ. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. અજપા જાપ ચુકાયનો વાંધો નથી, પણ રહેવું છે એ નિશ્ચય વારંવાર કરવાનો. લક્ષ્ય રહેવું જોઈએ. That's it. શ્વાસ ચાલે છે ત્યાં સુધી નિશ્ચય કરાશે, પછી કરાશે. અજપા જાપ બોલ્યા વગર. કારણ કે આનો તો અંત આવવાનો કે નહીં? પણ આત્માનો અંત આવવાનો. માટે આ જીવતું છે, આના શ્વાસોશ્વાસ ચાલે છે ત્યાં સુધી લક્ષ્ય આના કરતા આમાં હોવું જોઈએ. કારણ કે આના કરતા વેલ્યુ કોની? આની વધારે છે. આ એન્ડ વગરનું છે ને આ એન્ડ વાળું છે. આનું સંચાલન કુદરત કરે છે, આનું સંચાલન કુદરત કરતો નથી. આપણે અનેક વખત સમજાવ્યું, અને મારે આ દુનિયામાં એક વસ્તુ પ્રસ્થાપિત કરીને જવું છે કે મન વચન કાયા એ કુદરતના હતા, કુદરતના છે અને કુદરતની પાસે જ રહેશે. એનું ઉત્પત્તિ સ્થાન, એનું ઓપરેશન, એનો એન્ડ આ ત્રણેય કુદરતના હાથમાં છે. માટે દુનિયાના લોકો ભ્રાંતિથી હું શરીર છું, હું મન વચન કાયા ચલાવું છું, આ ભ્રાંતિ કમસે કમ તૂટે, ભલે મોક્ષે ના જાય તોય ઘણું છે. સમજાય છે? આ મોટામાં મોટું સાહેબ છે, આ મારો વ્યૂ પોઈન્ટ નથી. આ શરીરની ડિઝાઇન આપણા બધાની એક જ સરખી છે કે જુદી જુદી? શરીરની ઇન્ટરનલ શરીરની ડિઝાઇન બધાની એક સરખી છે કે જુદી? એક જ સરખી. દુનિયાનો કોઈ પણ ડૉક્ટર કોઈ પણ બોડીને રિપેરિંગ કરી શકે, કારણ કે ડિઝાઇન તો જુદી જુદી, તો ડૉક્ટર જુદા જુદા જોઈએ. એક જ સરખી. કેમ એક સરખી છે? કારણ કે નેચર મેડ, મેન મેડ. મનુષ્યની મરજીથી બને તો બધાને કોઈને 4 પગ જોઈએ, કોઈને 6 પગ જોઈએ. યસ કે નો? પણ એવું ચાલે? ડિઝાઇન જ કુદરતની, નો ચોઇસ. એટલે પહેલું ડિઝાઇન કુદરતની, બધાની સરખી, આખા વર્લ્ડના બધા મનુષ્યોની એક જ સિસ્ટમ, કારણ કે કુદરતે બનાવી. બીજું ફિઝિકલ બોડી, જે પંચ મહાભૂતોનું છે, પૃથ્વી જળ વાયુ અગ્નિ આકાશ, એ પણ કોના છે? ડિઝાઇન કુદરતની. શરીર પણ કોનું? હવે શરીરને 80 થી 100 વર્ષ જીવતું રાખવા માટે બોડીને શું જોઈએ? મિનિમમ હવા, પાણી, ખોરાક. એ પણ કોણ આપે? બોલો. અને એ હવા, પાણી, ખોરાકને લીધા પછી એનું લોહી બનાવવું ને આખા શરીરમાં ફેલાવવું એક એક અંગને, એ પણ કોણ કરે છે? તો વિચાર કરો કે આ બોડીમાં આપણે ક્યાં છીએ અને આપણો કંટ્રોલ ક્યાં છે? બોલો ના. એમાં ધર્મ ક્યાં વચ્ચે આવ્યો? એમાં રામ કશું મારી વચ્ચે આવ્યા? સનાતન સત્ય કુદરતનો કાનૂન છે કે વ્યક્તિનો છે? પછી રામે શું કીધું, કૃષ્ણએ શું કીધું, મહાવીરે શું કીધું, એ સબ્જેક્ટ ક્યાં છે?
યસ કે નો? સનાતન સત્યમાં વ્યક્તિનું નામ આવે, હા. અને વ્યક્તિનું નામ આવે તો સનાતન સત્ય હોય? વિચાર કરો. જ્ઞાન સનાતન સત્યનું વ્યક્તિ દ્વારા વ્યક્ત થઈ શકે, પણ વ્યક્તિ એનો ક્રિએટર સમજાય છે? અમારી દીપ્તિબેન કહે કે સ્વામીજી કહે છે પણ કુદરતી રચના જોઈએ તો એકદમ હળવાફૂલ થઈ જઈએ. તો પણ હકીકત છે ને, પણ આ જ સનાતન સત્ય છે. આ કોઈ સાંપ્રદાયિક સત્ય, આ સત્ય કે રામકૃષ્ણ મહાવીરનું નથી, આ તો યુનિવર્સલ ટ્રુથ છે. ખોટા ટેન્શન લઈને ફરો છો. મહાભારતની અંદર અને રામાયણની અંદર તમે જુઓ, રામને ગાદી બેસાડવા માટે મુહૂર્ત કાઢવાનું હતું. યસ કે નો? ને કોણે બોલાયા હતા? ઋષિઓ અને વશિષ્ઠ. પણ એ કે ઋષિઓ કેવા હતા? ઓર્ડિનરી હતા? વશિષ્ઠ ને વિશ્વામિત્ર, યસ કે નો? મહાઋષિઓ જેઓ જ્ઞાની હતા. કેમ ના ફેલ ગયા? હું એ જ કહું છું ને, બધા દાઢી વાળા, પાછળ મોટો લાંબો ચોટલો. ખ્યાલ આવ્યો? એ લોકોની ક્લીન સેવ ના હોય, બોલતા નથી. એવા બુઝુર્ગ દાઢી વાળા, જ્ઞાની, એ બધા પણ મુહૂર્ત કાઢવામાં ફેલ ગયા. અને આજે છાપામાં ટીવીમાં જાહેરાત આવે છે, એ બધા સાચા છે એવું લોકો માને છે અને જાય છે, બોલતા નથી. બોલતા નથી. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂકે. વિચાર તો કરો. they are failed to predict. correct? એ રામાયણની વાત કરું છું. યસ કે નો? ફેલ ગયા કે નહીં? અને મહાભારતની વાત કરું. મહાભારતની અંદર 5 પાંડવોમાં સૌથી મોટા કોણ? અને યુધિષ્ઠિર કઈ રીતે ઓળખાયા? ધર્મરાજા. 5 ભાઈઓમાં સૌથી મોટા યુધિષ્ઠિર અને ઓળખાયા ધર્મરાજા. એ ધર્મરાજા જુગાર રમવા બેઠા અને પોતાની પત્ની નહીં મૂકી દીધી, પણ તોય ટાઇટલ ના બદલાયું. બોલતા નથી. અત્યારે કોઈ કરે તો ધર્મરાજા કહેવાય? જુઓ, પણ હિસ્ટોરિકલ પ્રૂફ છે ને. યસ કે નો? ધીસ ઇઝ નોટ માય ઓપિનિયન. યસ કે નો? એટલે સમજવાની જરૂર છે. એટલે ટાઇટલ ના બદલાય, કર્મના ઉદયો આડાવડા નીકળ્યા. એટલે સમજવાનું કે આવી પ્રકૃતિ હોવા છતાં અંદરનું જ્ઞાન દર્શનની દ્રષ્ટિ સાચી હતી. એ અવતારે મોક્ષે ગયા. દશા આખી જુદી. મહાભારત કરવા છતાં રામે પણ રાવણ સાથે યુદ્ધ કર્યું, આખી ફેમિલી ક્લાસ કરી નાખી પોતાની વાઈફ માટે. બોલતા નથી. અને તો મોક્ષે ગયા. because of not action, because of separation. Now you understand what is the value of art of vision? આ જ વિઝન બધા પાસે હતું, સેપરેશન. અને આ ના હોય તો ડુઅર્સશિપનું વિઝન. શું બોલવાનું, શું વિચારવાનું, શું કરવાનું, આ સાચું, આ ખોટું, એ વર્તુળમાંથી બહાર નીકળે. અને સેપરેશનમાં તો શું હોય? ઓબ્ઝર્વેશન. જે બને તે આના દ્વારા બને કે આ દુનિયા દ્વારા બને. સમજાય છે? એક જ દ્રષ્ટિ, કુદરતી. હું કરું તે કરે, તેવું કરે છે, ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. યસ પ્લીઝ. તો તમે કહો છો કે મન વચન કાયા કુદરતી રચના, તો પુરુષાર્થ કોણ કરે? એ કહું છું ને. પણ મન વચન કાયા કુદરતી રચના છે, સમજાઈ ગયું? હાજી. મન વચન કાયાની અવસ્થા કુદરતી રચના છે, સમજાઈ ગયું? હાજી. હવે કુદરતી રચના હોય તેને પુરુષાર્થ કહેવાય? ના કહેવાય.
એટલે પુરુષાર્થનો ભાગ જુદો હોવો જોઈએ. યસ કે નો? યસ. એટલે પુરુષાર્થ મન વચન કાયા ના કરી શકે. પુરુષાર્થ મન વચન કાયા ના કરી શકે. પુરુષાર્થ આત્મા પણ ના કરે, કારણ કે આત્મા તો અવિનાશી, આત્મા તો ચેતન, આત્મા તો અનંત શક્તિવાળો. એ શું કામ પુરુષાર્થ કરે? અને બોડીનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે, એટલે એ પુરુષાર્થ ના કરે. આત્માને કરવાની જરૂર નથી અને મન વચન કાયા કરી શકે નહીં. માટે પુરુષાર્થ કરનારો આ બેથી જુદો હોવો. આ બધું લોજિક સમજાય છે ને? તો પુરુષાર્થ કરનારો પ્રકૃતિ નથી. જો પુરુષાર્થ પ્રકૃતિ કરતી હોય તો રામને અને અર્જુનને નર્ક મળવું જોઈએ. બોલતા નથી, કારણ કે લાખો માણસોને માર્યા હતા. યસ કે નો? પરંતુ બે મોક્ષે ગયા. શાસ્ત્ર પ્રમાણ કહું છું, મારો વ્યૂ પોઈન્ટ નથી કહેતો. સમજાય છે? કારણ કે ક્રિયા કરનારો અને પુરુષાર્થ કરનારો હંમેશા કેવો હોય? જુદો હોય. એટલે પુરુષાર્થ કરનારો જે છે એ લાઈવ ઈગો છે. શું છે? લાઈવ ઈગો. એ જે માને છે કે આઈ એમ થિંકર, આઈ એમ સ્પીકર, આઈ એમ ડુઅર, આઈ એમ સફરર, આઈ એમ ઓનર, એવું જે માને છે ને એ પુરુષાર્થ કરે છે. સમજાય છે? હું આત્મા છું એવું પણ માને છે, હું દેહધારી છું એવું પણ માને છે, અને મન વચન કાયાની ક્રિયા હું કરું છું એ પણ માને છે. ખ્યાલ આવ્યો? ને મન વચન કાયાથી સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મારા છે એવું પણ માને છે. સમજાય છે? અને હું ભોગવું છું, મારા નિમિત્તે પેલો ભોગવે છે એ પણ હું માનું છું. એ માનનારો પુરુષાર્થ કરે છે. પણ આ બધું જે માને છે એ અજ્ઞાન માન્યતા છે, એનાથી કર્મ બંધાય છે. હવે સમજાયું? અજ્ઞાન માન્યતા, અજ્ઞાન ક્રિયા નહીં, અજ્ઞાન વાણી નહીં, અજ્ઞાન વિચારો નહીં, અજ્ઞાન બિલીફ. સમજી ગયા? એ ડિસ્ચાર્જમાં ના આવે? ના આવે. Your awareness, your intention, they create the new cause. Your thought, speech and action never create the new cause. But your intention, they create the cause. ઇન્ટેન્શન્સ એ લાઈવ ઈગોના ભાગમાં જાય છે આખી. રાયમાં જ જાય ને, ડિસ્ચાર્જ થઈ તો જ પુરુષાર્થ કહેવાય ને. ડિસ્ચાર્જ જે થઈ રહ્યું છે, જે વિચારો, વાણી ને વર્તન, એ બધું ડિસ્ચાર્જ અહંકારમાં જાય. અને ચાર્જ એ ઇન્ટેન્શન, જે પ્રતિષ્ઠિત આત્મા કહે છે લાઈવ ઈગો, એ ઇન્ટેન્શન. એને સમજાવવા એટલે મન વચન કાયા તણે કીધું ડિસ્ચાર્જમાં જાય. એમાં વાણી અને એક્શન તો બહાર દેખાય છે, મન અંદર છે. અને મનમાં 4 ભાગ છે: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એને પ્રોસેસર કહેવાય. શું કહેવાય? આ પ્રોસેસર લઈને આવ્યા છે પાછલા અવતારનું. એમાં પુરુષાર્થ નથી. એટલે મેં મન વચન કાયા ત્રણેયને ડિસ્ચાર્જ કીધું. અને જે લાઈવ ઈગો કહું છું એ પ્રોસેસર નથી, એ નવી પ્રોસેસ કરે છે. વિચ ઇઝ કરંટ એપ્લિકેશન ઓફ કરંટ જ્ઞાન એન્ડ દર્શન. they create the new cause. સમજાયું? with the process of doership, ownership, suffering and I am a body. સમજાય છે? એનાથી નવા કર્મો બંધાય છે. હવે એ જ પ્રોસેસર, જે લાઈવ પ્રોસેસર છે, એ એમ કહે છે કે આ મન વચન કાયા, તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. તો કોઝ ના પડે. ના સમજાય? કુદરતી રચના જુએ તો રાજદ્વેષ થાય, કુદરતી રચના જુએ તો માલિકી થાય, કુદરતી રચના જુએ તો ભોગતાપણું થાય. વિચાર કરો. આ શરીર કુદરતે કેમ આપ્યું? કર્મ ભોગવવા માટે. બરાબર છે? કર્મ ભોગવવા માટે આપ્યું. હવે આ શરીરને સંજોગો પણ કોણ આપે છે? જન્મો ત્યારથી મા બાપ પણ કોણ નક્કી કરે? આપે કરવાના.
મા બાપ, ભાઈ બહેન, ધર્મ, ઘર બધું કોણ નક્કી કરે? કુદરત. યસ કે નો? અને જીવનના સુખ દુઃખના સંજોગો પણ કોણ આપે? અને છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? તો પછી આપણો ક્યાં રોલ છે? બોલતા નથી. આપણો રોલ ક્યાં છે? If I am not body, then where is our role in a physical body? No way. No way. Then why we are worried about the thought, speech and action? Why? Because of ignorance. Because of ignorance. સમજાય? અજ્ઞાન છે. હું શરીર છું, હું નામધારી છું, હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું, હું ભોગવું છું, મારું છે. આ બધું લાઈવ પાર્ટમાં છે. તો પછી કર્મ બંધાવાના. Title of ownership, title of doership and title of suffering, they create the new cause for the next birth. And if you are not doer, owner and sufferer, you are only observer as a Kudrati Rachana. So you are not responsible. You are not create the new cause. તો આપણે અંદર શું કેવું રાખવાનું? આ તો કીધું મેં. I am observer, I am a pure soul, and all other circumstances done by mind, speech and action, and we realize whole world through the five senses, all things are Kudrati. પતી ગયું. Body, part of the body, and the whole world is Kudrati. બસ આ કુદરતી રીતના દેખ્યું તો તમે એના જુદા છો. પછી બોડીથી જુદા છો, મન વચન કાંઈ જુદા છો, અને દુનિયાથી પણ જુદા છો. જુદા છો માટે એને કુદરતી રીતના જુઓ છો. યસ કે નો? હવે કુદરતી રચના જુઓ તો કુદરતી રચના એ હકીકત છે કે વ્યૂ પોઈન્ટ છે? તો તમે કુદરતી રચનાને કુદરતી રચના જુઓ તો કુદરત આપણને પાસ કરે કે ફેલ કરે? તો પાસ કરો તો કર્મ બંધાય? That is a path of moksha. અને જ્યાં તમને કુદરતી રીતે નહીં જુઓ તો કર્મ, you are responsible. યસ કે નો? બધું કુદરત કરે છે તો કુદરત શું છે? સમજે? કુદરત શું છે? કુદરત બધું કુદરત કરે છે. કુદરત એટલે total of 6 eternal elements. 6 સનાતન તત્વોનો સરવાળો, એનું એક નામ કુદરત. સનાતન. What is the definition of સનાતન? Everlasting. Everlasting. એનું બિગિનિંગ એન્ડ હોય? ખ્યાલ આવે? 6 સનાતન તત્વોનું એક નામ કુદરત. અને 6 સનાતન તો પહેલું તત્વ છે સોલ, આત્મા. એ ટેમ્પરરી કે પરમેનન્ટ? સેકન્ડ જળ તત્વ, મેટર. જળ તત્વ ખ્યાલ આવે કે ના આવે? પરમાણુ. આ દુનિયા જે દેખાય છે, ઇવન ધો ધીસ બોડી ટુ, એ જળ તત્વના પરમાણુઓથી બની છે. સમજાયું? આ મકાન પણ જળ તત્વના પરમાણુથી બને. કઈ પણ વસ્તુ જળ તત્વના પરમાણુથી બની છે. So the moleculus is permanent and the avastha is temporary. Now you understand? Even though this body moleculus is permanent and the body is temporary, everything as a moleculus, as a jad element is permanent and avastha is temporary. તત્વ તરીકે પરમેનન્ટ છે. સમજાયું? આત્મા પરમેનન્ટ, Yes. જન્મ મરણ, બોડી ટેમ્પરરી. યસ કે નો? Yes. એ વસ્તુ. ખ્યાલ આવે? દરેક વસ્તુ પરમાણુની બનેલી છે, પણ પરમાણુઓથી બનેલી વસ્તુને અવસ્થા કહેવાય, એક પરમાણુને એલિમેન્ટ્સ કહેવાય.
કે જેનું બર્થ અને એન્ડ નથી. સમજી ગયા? એટલે પેલું ચેતન તત્વ, બીજું જળ તત્વ. તત્વ કહું છું, અવસ્થા નથી કહેતો. ધ થર્ડ ઇઝ મોશન, મૂવમેન્ટ, ગતિ સહાયક. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્ર બધું મૂવ થાય. પૃથ્વી ખ્યાલ આવે ને, પૂનમ, અમાસ બધું મૂવ થાય. સમજાય છે? ભરતી ઓટ આવે અને કોઝની ઇફેક્ટ આવે. આ બધી મૂવમેન્ટ છે. શું છે? લાઈફ પણ શું છે? મૂવમેન્ટ છે. સમજાય છે? એટલે લાઈફ પણ મૂવમેન્ટ છે. એટલે મૂવમેન્ટ છે એ ત્રીજું તત્વ ગતિ સહાયક તત્વ. ગતિ સહાયક તત્વ મૂવમેન્ટ. પહેલું તત્વ ચેતન, બીજું તત્વ જળ, ત્રીજું તત્વ મોશન ગતિ સહાયક, ચોથું તત્વ સ્થિતિ સહાયક સ્થિરતા. નોન મૂવ, મૂવ એન્ડ નોન મૂવ. આ નોન મૂવ સ્થિર થવું એ પણ તત્વ. સમજાય છે ને? રોડ સ્થિતિ સહાયક હોય તો કાર, આપણા બોડીના ઓર્ગન સ્થિતિ સહાયક, તો બ્લડ સર્ક્યુલેશન. સમજાય છે? પહેલું ચેતન તત્વ, બીજું જળ તત્વ, ત્રીજું ગતિ સહાયક મોશન, ચોથું સ્થિતિ સહાયક, પાંચમું તત્વ છે સમય તત્વ ટાઈમ. કોઈ પણ અવસ્થાનું આઈડેન્ટિફિકેશન ટાઈમથી થાય. યસ કે નો? આ દુનિયાનું પણ સંચાલન પૂનમ, અમાસ, 1, 2, 3 ટાઈમ ગણો છો. આ સતયુગ, કળિયુગ ગણો છો. ઉનાળો, શિયાળો, ચોમાસું ગણો છો. લાઈફની અવસ્થા ગણો છો. એ બધામાં ટાઈમ તત્વ છે કે નહીં? ટાઈમ તત્વ વગર અવસ્થા હોઈ શકે નહીં. સો ધ ટાઈમ, સમય તત્વ પરમેનન્ટ છે પણ અવસ્થામાં સહાયક છે. એક જ સમયે કોઈ જન્મે ને એક જ સમયે કોઈ મરે તો સમય તત્વ એક જુદું, એક જ. પણ સમય તત્વમાં અવસ્થાનો રોલ કેવો છે? એકને જન્મવાનો ને એકને, એક જ સમયમાં એકને લોટરી લાગે ને બીજાને નુકસાન જાય એ જ ટાઈમે. તો સમય તત્વ બંને માટે એક છે પણ સમય તત્વની અવસ્થા બંનેની કેવી છે? જુદી જુદી. સો ધ એલિમેન્ટ્સ આર પરમેનન્ટ એન્ડ સર્કમસ્ટાન્સીસ આર ટેમ્પરરી. આ પાંચમું તત્વ. અને છઠ્ઠું તત્વ સ્પેસ, જેમાં આ બધી એક્ટિવિટીઝ થાય છે. સમજાય છે? એક્ટિવિટીઝ. આ 6 તત્વનું એક નામ કુદરત. ને લોકોને સમજાયું નહીં એટલે લોકોએ કુદરતને બનાવી દીધા ભગવાન. શું બનાવી દીધા? સમજાય છે? ભગવાન બનાવી દીધા. હવે આ 6 તત્વથી દુનિયા બની છે, એવું આ 6 તત્વથી મન વચન કાયા બન્યા છે. શરીરમાં પણ ચેતન છે. યસ કે નો? જળ તત્વ છે. સમય, પછી ગતિ સહાયક છે, મુવમેન્ટ છે ને, શ્વાસોશ્વાસ, બ્લડ સર્ક્યુલેશન, ડાયજેસ્ટિંગ, ચાલવું, આ બધું શું છે? ગતિ સહાયક. પછી સ્થિતિ સહાયક, બોડીના બધા ઓર્ગન એ કેવા છે? યસ કે નો? પાંચમું સમય તત્વ, દરેક પાર્ટનું અને બોડીનું પણ લાઈફ છે. યસ કે નો? સમય તત્વ. અને છેલ્લું આ બોડીમાં સ્પેસ પણ છે. નહીં તો હવા પાણી લેવાય? તો 6 તત્વો બોડીમાં છે. 6 તત્વોથી દુનિયા બની છે. પિંડે શું બ્રહ્માંડે, અને બ્રહ્માંડે શું? એઝ આ એલિમેન્ટ કોઈ ડિફરન્ટ. સમજી ગયા? This body is a part of nature, not part of our soul identity. આ સોલનો ભાગ નથી અને એ જ ભ્રાંતિ છે. એ જ ભ્રાંતિ છે. સમજાય છે? એટલે 6 તત્વનું એક નામ કુદરત. એ તત્વો કામ કેવી રીતે કરે
એની મરજીથી ના કરે તો પરમેનન્ટ છે. એ કુદરતના કાનૂનથી કામ કરે. કોનો કાનૂન? એટલે સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી, ઓઠ, આ બધું જે એના ટાઈમમાં ફર્યા કરે છે એ કાનૂન કોનો? આટલા વાગે સૂર્યોદય થાય, આટલા વાગે સૂર્યાસ્ત થાય. સમજાય છે? આ જ દિવસે પૂનમ થાય, આ જ દિવસે અમાસ થાય, આ જ દિવસે ભરતી આવે, આ જ દિવસે ઓટ આવે, આ જ દિવસે સૂર્યગ્રહણ, આ જ દિવસે ચંદ્રગ્રહણ. બધું ફિક્સ કે રેન્ડમ છે? પૂનમ ગમે ત્યારે થાય, અમાસ ગમે ત્યારે થાય. પણ આ લો કોનો? ગવર્મેન્ટનો. કોનો લો? કુદરતનો કાનૂન ઇન્ડિવિડ્યુઅલ છે કે ફોર ઓલ? સમજાયું? એ કુદરતના કાનૂનથી આખી દુનિયા ચાલે છે. દિવસ રાત, ઠંડી, ગરમી, વરસાદ, આ બધું વનસ્પતિ, આ બધું કુદરતી કાનૂનથી ચાલે છે. અને આ મન, વચન, કાયા પણ કુદરતી. કાલે શું થવાનું છે શરીરને ખબર? યસ કે નો? આ શરીરે કેટલા શ્વાસ લેવા એ આપણે નક્કી કરીશું કે કુદરત? આ શરીરને પાપ પુણ્યના સંજોગો ભોગવટાના કોણ આપશે? આપણે નક્કી કરવાનું. મારો આજે પગ ભાગી જાય, આપણે નક્કી કરવાનું. તો કોણ નક્કી કરશે? એ સંજોગ કોણ આપશે? રોજ નાહવા જઈએ, રોજ પગ ના ભાગે, બોલતા નથી. રોજ બહાર જઈએ પાકીટ લઈને, રોજ ખિસ્સું ના કપાય, પણ આ નક્કી કોણ કરે કે આ દિવસે, આ સમયે, આ સ્થળે આ વ્યક્તિ ખિસ્સું કાપશે? કોણ નક્કી કરે? કે આપણે નક્કી કરીએ? વિચાર કરો. ક્યારે જીવવું ને ક્યાં જન્મવું ને ક્યારે મરવું એ પણ કોણ નક્કી કરે? પણ કુદરત કયા આધાર નક્કી કરે? હે? હા, the nature will decided your life as per your previous birth cause program. Okay? પ્રોગ્રામ ખ્યાલ આવે છે ને? અને બોડી is a player given by the nature, operate by the nature, destroy by the nature. Also, આ બોડીની જે રાખ છે એ પણ કુદરત પાસે જ રહેશે. યસ કે નો? કારણ કે એની માલિકી કોની છે? કુદરતની. તમે માનો કે ના માનો, યસ કે નો? આ ધાર્મિક સત્ય છે? આ કોઈ વ્યક્તિનું વ્યૂ પોઈન્ટ છે કે યુનિવર્સલ ટ્રુથ છે? પણ અનાદિકાળથી લોકોને સાંપ્રદાયિક જ્ઞાનમાં જ રસ છે. કયું જ્ઞાન? સાંપ્રદાયિક. સમજાય છે? સાંપ્રદાયિક એટલે વ્યક્તિ વિશેષ. શું કહેવાય? વ્યક્તિ વિશેષ. અને વ્યક્તિ વિશેષ જ્ઞાન હોય એ વ્યક્તિ વિશેષ જ્ઞાન રિલેટિવ સત્ય હોય. કયું હોય? એ રિલેટિવ સત્યની અંદર પાપ, પુણ્ય ને પ્રાયશ્ચિત આ 3 સબ્જેક્ટ મુખ્ય હોય. સનાતન સત્યમાં ના હોય. સનાતન સત્યમાં તો અજ્ઞાન નાશ કરવું અને છૂટા રહેવું, આ સબ્જેક્ટ આવે. પાપ, પુણ્ય, પ્રાયશ્ચિત સબ્જેક્ટ ના આવે. પાપ, પુણ્ય સબ્જેક્ટ ક્યારે આવે? જેને અજ્ઞાન હોય અને જે મન, વચન, કાયને ચલાવું છું એમ માનતો હોય એ પાપ પુણ્ય કરી શકે, બોલતા નથી. પણ જે મન, વચન, કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે એવું જુએ તો એના પાપ પુણ્ય સબ્જેક્ટ આવે ને? પાપ પુણ્ય ના આવે તો પ્રાયશ્ચિત સબ્જેક્ટ આવે? તો એને સબ્જેક્ટ કોરિલેટેડ છે. પણ દુનિયાના તમામ ધર્મો ફોર્મેટથી ચાલે છે. શેનાથી ચાલે છે? સાયન્સ, ઇટર્નલ એલિમેન્ટ્સ અને લો ઓફ નેચરથી ચાલે છે. ધર્મો શેનાથી ચાલે છે? એક જ પ્રકારનું. બધા ધર્મોમાં ફોર્મેટ એક જ હોય. બધા ધર્મોમાં એક ભગવાનનું ટાઇટલ જોઈએ, યસ કે નો? બીજું ગુરુનું ટાઇટલ જોઈએ, કરેક્ટ? ત્રીજું મંદિરનું ટાઇટલ જોઈએ, ચોથું મંત્રનું ટાઇટલ જોઈએ, યસ કે નો? પાંચમું શાસ્ત્ર જોઈએ, છઠ્ઠું રિચ્યુઅલ જોઈએ,
7મું સંસ્થા જોઈએ, 8મું વર્તમાન ગુરુ શિષ્ય જોઈએ અને 9મું વરઘોડા જોઈએ. આને હું શું કહું છું? ફોર્મેટ. ફોર્મેટમાં સાયન્સ ના હોય અને સાયન્સમાં અને ફોર્મેટમાં થીમ શું છે? પાપ પુણ્યને પ્રાયશ્ચિત. તમામ ધર્મો એક જ વાત કરે છે, આમ કરવાથી પુણ્ય થાય, આમ કરવાથી પાપ થાય અને આમ કરવાથી. ખ્યાલ? ફોર્મેટ બી એક અને થીમ પણ એક જ. પછી રામને માનો, કૃષ્ણને માનો કે મહાવીરને માનો, એક જ થીમ, પાપ પુણ્ય પ્રાયશ્ચિત અને એક જ ફોર્મેટ. યસ કે નો? અને આ જે થીમ છે, વિજ્ઞાન સ્પિરિચ્યુઅલમાં શું આવે? સ્પિરિચ્યુઅલની અંદર 6 ઇટર્નલ એલિમેન્ટ્સ, 6 તત્વો, જેને કુદરત કહીએ છીએ. કુદરતનો કાનૂન, અને કુદરત અને કુદરતી કાનૂનથી ભરેલી બધી અવસ્થાઓ એ કુદરતી રચના. સ્વામીજી આપે કહ્યું કુદરત નક્કી કરે, તો નક્કી કરે એટલે કરતા ખરા? કુદરત નક્કી કરે એટલે કરતા ના કહેવાય પણ એને. એ તો સમજ- એને સાયન્ટિફિક ઓટોમોડ સિસ્ટમ કહેવાય. અહીંથી તમે ઈમેલ મોકલો ને ઇન્ડિયામાં ગયા, એ કુદરતે કર્યું તો કરતા કહેવાય કે ઇટ્સ ઓટોમોડ સિસ્ટમ કહેવાય અથવા સાયન્ટિફિક પ્રોસેસ કહેવાય? તો કુદરતની બધી પ્રક્રિયા સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ છે, એમાં કરતા કોઈ હોય. સમજાય છે? કેટલું બધું કાઉન્ટ થાય છે. પાપ પુણ્ય થાય, નક્કી થાય, વ્યક્તિ નક્કી થાય, સંજોગો નક્કી થાય, ક્ષેત્ર નક્કી થાય, પછી એનું એ આખું રિઝલ્ટ આવતું હોય છે. એટલે આખું કમ્પ્યુટર કેવી રીતના આખું ચાલે છે? એ જ કહું છું, એ જ કે સુપર પાવર કોમ્પ્યુટર હોય, એમાં તમે એક મેસેજ મૂક્યો કે આજે ધરતીકંપ થવાનો છે અને પછી હું સેન્ડ કરું તો 100 કરોડ લોકોને મેસેજ પહોંચી જાય. કોઈ કરતા નહીં, બોલતા નથી. હા કે ના? માણસ ક્યાં છે કોઈ? અને ક્રિયા ક્યાં દેખાય છે? તત્વો અંદર ખોટા અમારે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. એ તો ફોને છે ને, આપણે ઇન્ડિયા બેઠા કરીએ છીએ ને. બધું જ, બધી જ વસ્તુ. તો ખાલી એક્ઝામ્પલ આપું છું. ખ્યાલ આવ્યો? એટલે બુદ્ધિની બહારની વાત છે આખી. આ જ વાત જે સમજવાની હતી વિજ્ઞાનમાં, એ કોઈએ ના સમજાય, એમ કહું છું. આ વાત નવી નથી, સમજાવનાર નતા, બરાબર. અને મારો ઇન્ટરેસ્ટ એમ કહેવા માંગુ છું. હું જે વાત કરું છું બિલકુલ મારી પણ નથી, નવી પણ નથી, સનાતન છે. અને કુદરતે આ જ સનાતન સત્ય મને અનુભવથી વ્યક્ત કરવાનો મોકો આપ્યો, પણ તેથી એ મારું સત્ય બનતું. હિન્દુસ્તાનમાં પહેલી વખત એવું બન્યું કે આ વિજ્ઞાન કુદરતનું હોવાથી બધાને કહેવાની છૂટ આપી. ધર્મમાં છૂટ ના મળે, કારણ કે ધર્મમાં માલિક છે, એની પરમિશનથી જ બોલાય. વિજ્ઞાનનો કોઈ માલિક કોઈ પણ વ્યક્તિ કહી શકશે? મને સમજાય તો હું કહી શકું, તમને સમજાય તો તમે કહી શકો. યસ કે નો? એટલે વિજ્ઞાનનો કોઈ ક્રિએટર નથી, કોઈ ઓનર નથી. અને દુનિયાની કોઈ પણ વ્યક્તિ આ વિજ્ઞાન સાંભળે, સમજે, ઉપયોગ કરે, અનુભવ કરે અને બીજાને કહી શકે, કારણ કે કોઈની માલિકી નથી. હું પ્રેઝન્ટ કરું છું આધ્યાત્મ વિજ્ઞાનને સાયન્ટિફિકલી, પણ હું એનો ક્રિએટર કે ઓનર? બાકી ધર્મોમાં તો બધા માલિક હોય, બોલતા નથી કે આ ધર્મની સ્થાપના મેં કરી, હવે મારી પરમિશન વગર કોઈ બોલી શકે? બોલતા નથી. યસ કે નો? પણ સનાતન સત્યનો માલિક કોણ? તો કોણ રિસ્ટ્રિક્ટ કરી શકે? રિસ્ટ્રિક્ટ કોણ કરી શકે? કરી શકે કોઈ? કરી શકે? ના કરી શકે. માલિક વાળા કરે. કોણ કરે? વિજ્ઞાન બધાને કહેવાની છૂટ છે, ધર્મ ના કહી શકાય, કારણ કે ધર્મ એક કુંડાળું છે, વર્તુળ, અને વર્તુળમાં ઓનરશિપ હોય. શું છે? ફોર્મેટ છે. શું છે? અને ફોર્મેટમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇન્ડિવિડ્યુઅલ હોય. યસ કે નો? અને આમાં કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે? લો ઓફ
એ ઇન્ડિવિડ્યુઅલ છે કે યુનિવર્સલ છે? ધર્મમાં કાનૂન હોય, વિજ્ઞાનમાં કાનૂન હોય, સમજાય છે? ધર્મમાં તમે એના કાનૂન પ્રમાણે તમે ક્રિયા કરો તો કે પુણ્ય થાય, ના કરો તો કે પાપ થાય. યસ કે નો? વિજ્ઞાનમાં પાપ પુણ્ય ના હોય. અને પાપ પુણ્યનું કારણ અજ્ઞાન છે, પાપ પુણ્યનું કારણ ક્રિયા નથી. સમજાય છે? પાપ પુણ્યનું કારણ ક્રિયા નથી, અજ્ઞાન છે. પણ જ્યાં સુધી તમને આ મન વચન કાયા અને આ દુનિયાની બધી વ્યક્તિના મન વચન કાયા જો આ સુધી કુદરતી રચના નહીં દેખાય ત્યાં સુધી કર્મ બંધાવાના, પાપ પુણ્ય થવાના અને જન્મ મરણ પણ થવાના. પછી રામને માનો, કૃષ્ણને માનો, મહાવીરને માનો, ગમે તેને માનો. ના સમજાયું? અજ્ઞાન છે તો કર્મ બંધાવાના. બસ કોને માનો છો ડઝન્ટ મેટર. કુદરતના કાનૂનને તમે કોને માનો છો એની સાથે લેવા દેવા બોલતા નથી. યસ કે નો? કુદરત કહે તમે કર્મ બાંધશો એનું ફળ આપીશ. પણ તમે રામને માનો છો, કૃષ્ણને માનો છો, મહાવીરને, શિવને, સ્વામિનારાયણને, એ કુદરતનો પ્રશ્ન. સમજાય છે? પણ તમે અજ્ઞાનતાથી જે જે કર્મ બાંધશો એનું કુદરત ફળ આપશે. તમે કોને માનો છો એની સાથે લેવા દેવા એ ધાર્મિક સત્ય છે. પ્રતિક્રમણ કરીએ તો ડિલીટ થઈ જાય કે ના થાય? પ્રતિક્રમણ કરીએ યાદ તો ડિલીટ. પ્રતિક્રમણ કરીએ તો ડિલીટ થઈ જાય, બરાબર છે? તમારો પ્રશ્ન છે હાજી. પ્રતિક્રમણ કેમ કરવાના? એક્ઝામ્પલ આપો તમારી ભાષામાં, સિમ્પલ, 1, 2, 3 લીટીમાં. મેં કર્યું એટલે દાખલો આપો કે આ વસ્તુ કરી મેં, હવે આ મેં કરી માનું છું. બોલો એક્ઝામ્પલ આપો નાનું, કોઈ પણ. કોઈને થપ્પડ મારી, કોઈને થપ્પડ મારી, ઓકે. પછી પછી એવું થયું એવું ના કરવું જોઈએ. ના કરવું જોઈએ. પછી એટલે એવું થાય કે મને માફ કરો શુદ્ધાત્મા, મને માફ કરો, બરાબર છે? હાજી. હવે આપણે જુઓ, હવે સાંભળજો બરાબર. કોઈને થપ્પડ મારી, કોણે મારી? દીપ્તિ. હે? દીપ્તિએ. દીપ્તિએ બીજા કોઈને મારી, એનું પણ નામ છે, હાજી. બરાબર છે? હાજી. આ બંનેનો કર્મનો હિસાબ ખરો કે નહીં? હા, ખરો. તો કર્મનો હિસાબ ઉકલ્યો કે તમારી પાસે સ્વતંત્રતા કરતા પણ છે? ઉકલ્યો. તો ઉકલ્યામાં તમે કર્યું? બોલો. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના નહીં, રચના તમે કરો છો ને કુદરતી રચના બે છે. બોલતા નથી. બેમાંથી એક સિલેક્ટ કરો. કુદરતી રચના છે કે તમે કરો છો? કુદરતી રચના. જે લોકો કુદરતી રચના નથી સમજ્યા એના માટે પ્રતિક્રમણ જરૂરી છે. હવે સમજી ગયા? હાજી. ના સમજ્યા? સમજી. ડોક્ટર થઈ ગયા પછી ડોક્ટરની પરીક્ષા આપવાની નથી, ચોપડી ભણવાની નથી, બોલતા નથી. પણ જેને ડોક્ટર થવું છે અને પાસ થયા નથી એને ભણવાનું. ના સમજાય? સમજાય છે? જે લોકો મન વચન કાયા અને તેની અવસ્થા ને 5 ઇન્દ્રિય દેખાતી સમગ્ર સૃષ્ટિ જેને કુદરતી રચના નથી દેખાતી એને તો પ્રતિક્રમણ કરવાના જ ને. પણ બધી વાર આ ઓલ ધ ટાઈમ ના દેખાય આપણને કે કુદરતી રચના બધી વાર નથી દેખાતી. બરાબર. પછી તો ના દેખાયું હોય એવું યાદ આવે કે મેં જોયું નથી કેમ કે એને દુઃખ આપ્યું ને હું કરતા થઈ ગઈ, તો પછી પ્રતિક્રમણ કરું તો ડિલીટ થાય કે ના થાય? એટલે કુદરતી રચના ન જોઈ એ આપણી ભૂલ. હા. એટલે આપણને 24 કલાકમાંથી માનો કે 12 કલાક હસબન્ડ ના યાદ આવે આપણી ભૂલ. જો હવે હશે, હું તો સીધો દાખલો આપું છું, બિલકુલ પ્રેક્ટિકલ. બોલો ને. તો આત્મા નથી કશું. એ આત્મા નથી પણ આ આત્મા છે. કશું નથી. વિચાર કરો. એટલે મેં કીધું કે આપણું કામ પુરુષાર્થ કરવાનું છે અને જ્યાં પુરુષાર્થ ચૂકાઈ જઈએ કશો વાંધો નહીં, ફરી પાછું પુરુષાર્થ કરવાનું,
ફરી પાછું રીપુરુષાર્થ કરવાનું, પાછળ જોવાનું નહીં. જેટલું ચૂકાઈ ગયું પણ જોવાનું. આધ્યાત્મ માર્ગમાં વર્તમાનમાં રહેવાની વેલ્યુ છે. લીવ ઇન અ પ્રેઝન્ટ ઓલ ધ ટાઈમ્સ એની વેલ્યુ છે. લીવ ઇન અ પાસ્ટ, લીવ ઇન અ ફ્યુચર એનું નામ અજ્ઞાની. વર્તમાનમાં વર્તે સદા સુજ્ઞાની. યસ કે નો? બસ. ડોન્ટ થિંક અબાઉટ ધ પાસ્ટ એન્ડ ફ્યુચર. લીવ ઇન અ પ્રેઝન્ટ ઓલ ધ ટાઈમ. ટ્રાય ટુ લીવ. વચ્ચે ભૂલી ગયું, પાછું પ્રેઝન્ટમાં આવી જવાનું. એમ નહીં જોવાનું કેટલા સમય હું ભૂલી ગયા. એટલે આપણા ગુજરાતીમાં કહેવત છે, જાગ્યા ત્યારથી ખ્યાલ આવે. કેટલી રાત જતી રહીએ જોવાનું નહીં. તો હવે એક એક્ઝામ્પલ આપણે આજે જીવડા એટલે માણસની જગ્યા પર હું જીવડાનું એક્ઝામ્પલ આપું. જીવડાને આજે મેં માગી નાખ્યા, બરાબર છે? કુદરતી રચના છે, જોઈ કીધું કે આજે મેં 15 જીવડાને માગ્યા. પછી કાલે બી પાછા જીવડાને માગવાના, દરરોજના માગીએ જ રાખવાના જીવડાને, કે પછી કશું દરરોજના કુદરતી રચના છે એમ વિચારીને નહીં. દરરોજ શ્વાસ લઈએ છીએ આપણે, એમાં જીવડા નથી. દરરોજ પાણી પીએ છીએ, એમાં જીવડા નથી. દરરોજ વનસ્પતિ ખાઈએ છીએ, એમાં જીવડા નથી. ભૂલતા નથી. એ વાત સાચી છે, પણ તો કઈ વાત ખોટી છે કહો હવે? આપણે જાતે હાથથી માગવું અને પેલું એટલે હાથ આપણો છે નક્કી ને. જોજો હશે જ, હું તું જેમ કે તેમ પૂછું છું. તો પણ પેલું હાથ આપણો ને. દાદા ભગવાનનું એક એક્ઝામ્પલ છે, એમાં કેવું છે કે મચ્છર કરડવા આવ્યું તો કીધું કે બેટા એને મચ્છરને કરડવા દેજે. ખબર? હા, એ કેવું એ શું બોલો. બોલે? મમ્મી એમ કે દાદા નાના હતા નહોતા કે આ મચ્છર કરે તો મમ્મી શું કરું તા કે એ કંઈ થોડું ફદેતું ટિફિન લઈને આવે છે એમ. એ તો માકડ. હા, માખણ. હા, અમને તો આખો કડકડાટ મળે હોય. તમે ભૂલ ચૂક કરો પણ અમને તો કડકડાટ મળે. અમે તો પ્રત્યક્ષ અનેક વખત સાંભળ્યો હોય. આ તો શું? એટલે એમ કશું કંઈ કોઈ ખોટું કરતું હોય તો આપણે એમને એવું કહેવાનું નહીં કે ના, આપણે એમ જ કે કુદરતી રચના છે, તું કરીએ જ રાખ, ખોટું કરીએ જ રાખ, એવું કહેવાનું. એવું બોલવાનું નથી કીધું, સાંભળો હવે. એટલે માકડ મારવાનું અથવા માકડને નહીં મારવાનું, અથવા મચ્છરને મારવાનું કે મચ્છરને નહીં મારવાનું, બરાબર છે? એ આપણા હાથમાં છે ખરું? આપણા હાથમાં નથી, પણ આપણે એવું કરી શકીએ કે હવે આપણે એ કામ નથી કરવું. જ્યાં આપણાથી એવું થાય છે તો એ જગ્યાએ આપણે બીજે દિવસે એવી જગ્યાએ એવી જોબ પર જવાનું આપણે કેન્સલ કરીએ કે અહીંયા આટલું બધું આપણાથી થાય છે, પાપ તો નથી એ જગ્યાએ જોબ. એટલે રામાયણમાં રામે યુદ્ધ કરવું હતું, બરાબર ને? જવાબ આપી દો. કારણ કે લાખો માણસો મરી ગયા અને અહીંયા રામ છે. એની પાસે સ્વતંત્રતા હતી ને કે યુદ્ધ કરવું કે ના કરવું? કારણ કે મરી જવાના છે. કૃષ્ણ પાસે સ્વતંત્રતા હતી ને કે મહાભારત કરવું કે ના કરવું? એ લોકો પાસે નથી, આપણી પાસે છે. એ લોકો લાખો માણસે મારવા છતાં એ લોકો પાસે નથી, પણ મારી પાસે મકડ મારવા કે નહીં એ મારી પાસે ફ્રીડમ છે. એવું જ્ઞાન છે ને. કારણ કે એ લોકો કરતા આપણે મોટા ને. એ લોકો પાસે સ્વતંત્રતા નથી, પણ આપણી પાસે તો છે જ ને. વિજ્ઞાન બધા માટે સરખું હોય કે અલગ અલગ હોય? આપણે ના સમજી શકીએ એમાં કોઈનો શું વાત? હું કરું એ કરે છે કોણ એ સમજે તો ઉકલે. તો કરે છે કોણ એ સમજો ને. મન વચન કાયની અવસ્થા માત્ર યસ કે નો? તો કુદરતી રચનામાં હું શું કરી શકું? તો તમે અત્યારે કીધું કે પાપ પુણ્ય બંધાય છે, એનું મેઇન કારણ છે અજ્ઞાન. અજ્ઞાનતાથી પાપ પુણ્ય બંધાય છે. મન વચન કાયાની ક્રિયાથી પાપ પુણ્ય બંધાતા નથી. તો હવે અજ્ઞાનતા દૂર કરવા માટે શું? એના માટે આ સાયન્સ છે. કુદરત, કુદરતી કાનૂન, કુદરતી રચના. કુદરત એટલે 6 તત્વો જેનાથી દુનિયા બની છે, જેનાથી મન વચન કાયા બન્યા છે. કુદરતી કાનૂનથી દુનિયા ચાલે છે, મન વચન કાયા ચાલે છે. અને એ કુદરત અને કુદરતી કાનૂનથી અવસ્થા છે એ કુદરતી રચના છે. મન વચન કાયાની અવસ્થા પણ કુદરતી રચના છે. એ જે કુદરતી રચના દુનિયા છે અને મન વચન કાયાની છે એને જોવાની. યસ કે નો? કુદરત આપણા ઉપર હસે છે.
કે આ લોકોને શરીર મેં આપ્યું છે, હવા પાણી ખોરાક હું આપું છું, શ્વાસ હું લઉં છું, બંધ પણ હું કરું છું, સત્તા સંપત્તિ સંબંધ સાધન જે મેં શરીર આપ્યું છે એને આપું છું, તોય આ લોકો કહે છે મારું છે. અને કે એનું વાંધો નથી, પણ લઈ જતા નથી, ત્યાં તકલીફ છે, બોલતા નથી. યસ કે નો? મારું હોય તો લઈ જવાનું નહીં, તો લઈ કેમ નથી જતા? નથી કુદરતી રચના. તો પછી એક્સેપ્ટ કરો ને કુદરતી રચના. મારું બોલવું હોય તો લઈ જાઓ. પછી બે વસ્તુ કેવી રીતે બને? મારું છે લઈ પણ ના જઈ શકું. આપણે દુકાનના પૈસા આપ્યા ને વસ્તુ આપી અને લઈ ના જઈએ તો એનો મતલબ શું થયો? આપણું કહેવાય? તો દુનિયામાં શું છે? સત્તા સંપત્તિ સંબંધ સાધન લઈ જઈએ છીએ. માટે કુદરત કહે છે હું તને જે આપું છું એને તો યુઝર છું, પણ ઓનર ક્યારેય નથી. ને આપણે થઈ જઈએ છીએ, એનો વાર ખાઈએ છીએ. આ દુનિયામાં કોઈ વસ્તુનો કોઈ માલિક હોય પણ થઈ જઈએ છે ને. આ ઝઘડા શાના છે? માલિકીના. જ્યાં શરીર મારું ના હોય ત્યાં સંપત્તિ મારી હોય? સંપત્તિ શરીરની છે, સંબંધો શરીરના છે, સાધનો શરીરના છે. યસ કે નો? અને સત્તા એ શરીરની છે અને આ શરીર કુદરતનું છે. યસ કે નો? તો જે શરીર જ કુદરતનું છે એની સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધન આપણા હોય તો કોના છે? તો જોવાનું શું કહું છું? કુદરતી રચના. તો વાંધો ક્યાં છે એમાં? એક જ રચના. કુદરતી રચનાને જ કુદરતી રચના જોવાનું કહું છું ને, કે આપણી રચનાને કુદરતી રચના જોવાનું કહું છું. કુદરતી રચનાને જ કુદરતી રચના જોવાની છે. ને આખી આ બહારની દુનિયા દેખાય છે કોણે બનાવી? કુદરતી. અને શું જોવાનું કહું છું? કુદરતી રચના. તો પછી રાગદ્વેષ કેવી રીતે થાય? નહીં થાય. સાચી વાત છે. તો પછી માલિકી કેવી રીતે થાય? મેં ભોગ્યું કઈ રીતે થાય? અને જો માલિક નથી, કરતા નથી, ભોગતા નથી, તો રાગદ્વેષ કેવી રીતે થાય? અને રાગદ્વેષ ના થાય તો કર્મ કેવી રીતે બંધાય? અને કર્મ ના બંધાય તો જન્મ મરણ કેવી રીતે થાય? ના સમજાય. આ તો મુક્તિનો માર્ગ છે. એમાં ધર્મનું સર્કલ ક્યાં આવ્યું વચ્ચે? આવ્યું? ના, નથી એવું. સીધું સાધું વિજ્ઞાન છે. કેવું છે? અને ના સમજાય તો આટલા ચક્કરો ફર્યા જ કરવાનું. અનાદિકાળથી આ જ કર્યું છે ને. ધાર્મિક સત્યને સનાતન સત્ય માને છે, સામાજિક સત્યને સનાતન સત્ય માને છે. બંને સત્ય લૌકિક છે. સામાજિક અને ધાર્મિક સત્ય બે લૌકિક છે અને આધ્યાત્મિક કે સનાતન છે. ધાર્મિક અને સામાજિક સત્ય માનો તો જ લાગુ પડે, ના માનો તો? યસ કે નો? પણ સનાતન સત્ય ના માનો તો પણ? સનાતન જ ગઈ. સનાતન. તો પછી છેલ્લામાં છેલ્લું શું છે? સામાજિક, ધાર્મિક કે આધ્યાત્મિક? આધ્યાત્મિક સનાતન. એ ન માનવું, ન સમજવું, એ દ્રષ્ટિમાં ફિટ ન કરવું, એનું નામ અજ્ઞાન. એનું નામ સમજાય છે ને? અજ્ઞાનથી કર્મ બંધાય છે. અજ્ઞાનથી કે છે મેં કર્યું, મેં ભોગવ્યું, મારું છે. સમજાય છે? બસ. કર્મ અજ્ઞાનથી બંધાય છે. અને કયું અજ્ઞાન? સનાતન સત્યનું. એ ન જાણવું એને અજ્ઞાન કીધું. કારણ કે સામાજિક અને ધાર્મિક સત્ય તો બધા પાસે છે. યસ કે નો? હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન બધા પાસે છે સામાજિક અને ધાર્મિક સત્ય. નથી? કયું સત્ય નથી? સનાતન સત્ય. એ સનાતન સત્યથી જ અજ્ઞાન જાય. સામાજિક અને ધાર્મિક સત્યથી અજ્ઞાન મજબૂત થાય અને પાપ પુણ્યનો પ્રાયશ્ચિતનો માર્ગ ચાલુ રહે, જેનાથી જન્મ મરણના ચક્કર ચાલુ રહે. એ છૂટવાનો માર્ગ નથી. આ વિજ્ઞાન છે ને સિદ્ધાંત ઉપર વાત થશે ને સિદ્ધાંત જીવ માટે લાગુ કરવો જોઈએ, એ આપણું પ્રિન્સિપલ છે. વ્યક્તિગત વ્યૂ પોઈન્ટની વાત નહીં કરવાની. કોણ શું માને છે એ આપણો વિષય નથી. કુદરતનો કાનૂન શું છે એ આપણો વિષય છે. સમજી ગયા? અને કુદરતના કાનૂનથી ઉપર કોઈ જઈ શકશે? રામકૃષ્ણ મહાવીર પણ કાનૂનથી ઉપર
ના જઈ શકે. એ કાનૂનની આપણે વાત કરીએ છીએ. હવે એમાં જે ના સમજાતું હોય મને પૂછી શકો છો. અહીંયા ધાર્મિક સત્યની વાત કરતા કે સામાજિક સત્યની વાત કરતા અહીંયા સાસુ વહુના ઝઘડા ના આવે પ્રશ્ન રૂપે. અહીંયા હસબન્ડ વાઈફના ઝઘડા, અહીંયા મા બાપને છોકરાના ઝઘડા ના આવે. અહીંયા ઘડી ના સમજાય. આ સામાજિક સત્યની વાત કરતા અને અહીંયા પાપ પુણ્યની વાત ના આવે. ધાર્મિક સત્ય પણ ના સમજાય. આ બે સબ્જેક્ટ અહીંયા ઘડી. અહીંયા સનાતન સત્ય છે જે હતું છે અને આત્મા પણ સનાતન સત્ય. તો ધર્મ પણ કેવો જોઈએ? સનાતન. આપણે તો સાંપ્રદાયિક ધર્મની વાત કરીએ છીએ. યસ કે નો? સનાતન બધા માટે સરખો હોય કે જુદો જુદો? અને સાંપ્રદાયિક ધર્મ એનાથી નિવેડો આવે ને ફસાયા છે શેમાં? સાંપ્રદાયિક તત્વ ફસાયા છે. આજે આને માનો, કાલે આને માનો, પરમ દિવસે આને માનો. આમાં તો ફસાયા છે. અરે આ બધાને માનવું કે આને માનવું ના સમજાય. આને માનવું કે આ બધાને માનવું? હું શુદ્ધાત્મા છું, બાકી બધું કુદરતી રચના. હું ચેતન છું, હું અવિનાશી છું, હું તમામ પ્રકારની અનંત શક્તિ વાળો છું. અને મારા સિવાય એટલે કે આત્મા સિવાય આ મન વચન કાયા તેની અવસ્થા ને 5 ઇન્દ્રિયથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના. બસ. તો આ બોલવાના ફાયદા આવું કેમ બોલવાનું કરીએ? હું અનંત શક્તિ વાળો છું જ, તો પછી એ બોલવાનું કેમ કે હું અનંત શક્તિ વાળો છું, અનંત શક્તિ વાળો છું? બોલવાની કેમ જરૂર પડે છે? કારણ કે જ્યારે પ્રકૃતિ એવું કહે છે કે આ મારાથી નથી થતું, ત્યારે એ માને છે કે મને મારી પ્રકૃતિ આવી છે, હું આવું છું એવું માનીએ છે. આની અશક્તિને મારી અશક્તિ માનીએ છે, આના ફાયદાને મારો ફાયદો માનીએ છે. માટે બોલવું પડશે. ભલે આ અશક્તિ વાળો છે પણ હું તો અનંત શક્તિ વાળો. આની પાસે તો અજ્ઞાન છે પણ હું તો અનંત જ્ઞાન વાળો. આ તો વિનાશી છે પણ હું તો ના સમજાય. એટલે પ્રતિષ્ઠિતાત્મા જે પોતે માને છે કે આ મને થયું છે, અને બીજો પ્રતિષ્ઠિતાત્મા એમ કે છે કે હું શુદ્ધાત્મા છું. હા, એ નવ જ્ઞાન. મને થયું અજ્ઞાન. મને થયું જ્ઞાન. હું શુદ્ધાત્મા છું એ પણ જ્ઞાન. અને આ મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે એ પણ જ્ઞાન. પણ કયું જ્ઞાન? વિજ્ઞાન સ્વરૂપે. થોડું સમજાવો પ્રતિષ્ઠિતાત્મા કેવી રીતે એનો ઉદ્ભવ ને કેવી રીતે? પ્રતિષ્ઠિત આત્માનો જન્મ અજ્ઞાનથી થયો. અજ્ઞાન એટલે ડેફિનેશન રિલેટિવ સત્યની બિલીફ. શું કીધું? રિલેટિવ સત્ય હોવું તે અજ્ઞાન નથી. રિલેટિવ સત્યની મારામાં બિલીફ છે એ અજ્ઞાન. શરીર હોવું રિલેટિવ સત્ય વાળું એ અજ્ઞાન નથી. આ શરીર હું છું એ માનવું એ અજ્ઞાન. હવે સમજાય છે? રિલેટિવ સત્યની બિલીફ એનું નામ અજ્ઞાન. તમામ પ્રકારની. હું સુખી છું, હું દુઃખી છું, હું વિચાર કરું છું, હું બોલું છું, હું ક્રિયા કરું છું, મારું છે, મેં ભોગ્યું, આ બધું અજ્ઞાન. ખ્યાલ આવે? બિલીફ. સમજાય છે? ક્રિયા અજ્ઞાન નથી. ક્રિયા તો જડની છે. સમજાય છે? મેં કર્યું એ અજ્ઞાન છે. એક ભાઈને મેં કીધું કે આ કરવતી હાથ કાપે તો એને પાપ બંધાય? તો કે છે ના બંધાય. કરવતી હોય ને એને કાપી નાખે. ધારો કે આ પંખો ચલાવે છે ને આપણે હાથ નાખીએ ને આપણો હાથ કપાઈ જાય તો પંખાને પાપ લાગે? ના લાગે. કેમ ના લાગે? હા. આ શું છે? આ મશીન છે. આ મશીનનો હાથ કાપે તો પાપ લાગે? નહીં, પણ તમે જવાબ આપો. વેર યાર, આ મશીન તો આ મશીન નહીં તો મશીનને કાપે તો
આ બે મશીન જ છે ને, ક્યાં દેખાય છે? બે આત્મા છે. માટે લાખો લોકોની હિંસા કરનાર રામ એ ભવે મોક્ષે ગયા, કારણ કે કુદરતી. અને આપણે શું કે છે? મેં કર્યું, તો પછી ભોગવો. કેટલી જાગૃતિ હશે, હે? કેટલી જાગૃતિ હશે દરેક ક્ષણે. એટલી જાગૃતિ હશે, માનવા તૈયાર છું. આપણે એ જાગૃતિ તરફ જવાનું કે નહીં? બસ. તો પછી પ્રશ્ન એ નથી કે તમે ક્યારે ડૉક્ટર થશો. પ્રશ્ન એ છે કે ડૉક્ટર થવું હોય તમારે શરૂઆત તો બાળ મંદિરથી કરવી પડશે અને ધીરજ રાખવી પડશે 25 વર્ષ સુધી. બોલતા નથી. પહેલા વર્ષ ભણો તો ડૉક્ટરનું 0 જ્ઞાન એ નહીં મળે, પણ એ જ રસ્તો છે. ના સમજાય. અને તમે કહો મારે ડૉક્ટર થવું છે, ડૉક્ટરનું જ્ઞાન મને આપ્યું નહીં આખા વર્ષમાં. જો હવે હશે છે. યસ કે નો? કે બીજો કોઈ ચમત્કારિક રસ્તો છે? યુ હેવ ટુ પાસ થ્રુ ધ પ્રોસેસ. એમાં કોઈ ચમત્કાર થોડો હોય કે ચાર્ટર એકાઉન્ટ થવું હોય તો જ આ પ્રમાણે પ્રોસેસ થાય. યસ કે નો? પ્રક્રિયામાં તમે શું કરી શકો સાહેબ? સિમ્પલ છે, ખાલી એનો પુરુષાર્થ એ માટેનો હે? સિમ્પલ છે આખું truth. પુરુષાર્થ પણ ને પુરુષાર્થ એનું બહુ એટલે પુરુષાર્થ, એમાં અવેરનેસ આવે, જાગૃતિ આવે, તમારી પાસે તમારું વિઝન આવે જ્ઞાન દર્શનનું. ક્રિયા કોઈ નથી. આધ્યાત્મ માર્ગમાં ક્રિયા શબ્દ ના આવે. ક્રિયા સોશિયલ અને રિલિજિયસમાં આવે. પુરુષાર્થ રૂપે. આધ્યાત્મમાં તો ક્રિયા માત્ર કુદરતી રચના. એટલે પછી ક્રિયા પુરુષાર્થ સ્વરૂપે. એટલે આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં મારે શું કરવાનું એ ના આવે. મારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ છે એમ જ પૂછવાનું જ્યારે પૂછવું હોય ત્યારે. શું કરવાનું એવું? ક્રિયા શબ્દ જ ના આવે તો અહીંયા આગળ. સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ ધ આર્ટ ઓફ, આપણે આર્ટ ઓફ એક્શન કહીએ છીએ. તો પછી આ તો ગુહ્ય જ્ઞાન જે કહેતા હતા, ઝીણી વાતો કહેતા હતા, એ બધું રહ્યું જ નહીં. એ આ જ હતું. પણ તીર્થંકર ભગવાન તો આટલા બધા થયા, એનું જે પ્રશ્નાથી દેશના અપાય એમાં આવી સરળ રીતે. પણ આ જ સમજાવ્યું હતું એ લોકોએ આ જ સમજાવ્યું હતું. અને એ જમાનામાં લાખો કરોડો લોકો કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. નથી ગયા એવું નહીં, બધા નથી ગયા, પણ નથી ગયા એવું નહીં. આજે સિમંદર સ્વામીની પાસે શાસ્ત્ર પ્રમાણની વાત કરું છું, 100 કરોડ કેવળ જ્ઞાનીઓ છે, બધા મોક્ષે જવાના. શાસ્ત્રની વાત કરું છું, મારો વ્યૂ પોઈન્ટ નથી કહેતો. તો પછી પામનારા તો છે, નહીં પામનારા એના કરતાં અનેક ઘણા વધારે છે, પણ પામનારા છે એમ કહું છું. તમને જે સિન્સિયર સાયન્સ સાંભળશે એ મોક્ષે જશે. બીજો કોઈ આમાં કઈ ગોળ ગોળ છે કશું? આમાં કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠા છે? કોઈ ક્રિયાની પ્રતિષ્ઠા છે? કોઈ ફોર્મેટની પ્રતિષ્ઠા છે? અનાધિકારથી આ જ તો કર્યું છે. આજે ઈસરો અને નાસાના સાયન્ટિસ્ટો એમને સાંભળે છે આ વિજ્ઞાન. આ જૈનના વેદાંતના આચાર્યો એમને આ વિજ્ઞાન સાંભળે છે. વિચાર તો કરો. પણ આપણી ભ્રાંતિ પેલા વર્તુળમાંથી, ધર્મના વર્તુળમાંથી બહાર નીકળતી નથી. કોઈ શું કરે એમાં? શું કરે? આપણે જ ભ્રાંતિમાં રહેવું હતું. માટે મેં કીધું કે દાનત ખોરી છે. શું છે? મોક્ષનો માર્ગ પ્રત્યેક અનુભવી એક જ શબ્દ કીધું, અનુભવી હોય કે મોક્ષનો માર્ગ સહજ છે, સરળ છે, સુગમ છે. સાંભળો, ખાલી એટલું કીધું કે આ માર્ગનો દાતા દુર્લભ છે. કારણ કે દાતા હંમેશા અનુભવી વાળો હોવો જોઈએ. ચોપડી વાળો ના ચાલે. કેવો ના ચાલે? ચોપડી વાળો પોતે તો પ્રૂવ કરે છે કે મને અનુભવ, તો પછી કેવી રીતે ચાલે? શબ્દ જ્ઞાનથી નિવેડો નથી. પછી કેવી રીતે ચાલે? આજે તમે મને આટલા બધા પ્રશ્ન પૂછો છો, લાખો માણસો પ્રશ્ન પૂછે છે, કોઈ જે વિજ્ઞાન આગુપત થયું છે? ચોપડી વાળાને શું કે આજે જવાબ જુદો ને કાલે જુદો ને પરમથી જુદો, કારણ કે એના મગજમાં જે આવે કે ને એને તો અનુભવ છે જ નહીં. સમજાય છે કે નહીં? બધાને એ જ થયું ને, બધાને ચોપડીના જ્ઞાનમાં આ જ થયું ને. આજે જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ
એક જ પ્રશ્નનો જવાબ 50-100 વખત જુદો જુદો આપ્યો છે. હવે વાંચનારને શું થાય? એક બાજુ એમ કીધું કે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન વગર મોક્ષ નથી, એમ પણ કીધું, અને એમ પણ કીધું કે સાયન્ટિસ્ટો આમાં હાથ જ ના ગાલે. હવે મારે શું સમજવાનું? એ તો અમારા ડેવલપમેન્ટ પર છે. એમની મારે કોને સાચું કેવું કોને ખોટું કેવું? એ પણ એમ એક બાજુ તમને એમ કીધું કે તમારે આ સત સાધનને ફોલો કરશો તો મોક્ષે જશો, ખ્યાલ આવી ગયો? એ પણ કીધું એમને, અને આપ્યા બી એમને. બીજી બાજુ એમ પણ કીધું કે ક્રિયાને અને મોક્ષને કોઈ લેવા દેવા નથી. અમારે શું સમજવાનું? ને હવે શું સમજવાનું? આમાં છેલ્લું પહેલું હોય જ નહીં ને. જ્યારે જે પ્રશ્ન પૂછ્યો એને જવાબ આપ્યો, એને પ્રમાણે ચોપડી છપાઈ છે. સામાન્ય જે કેપેસિટી હોય એ પ્રમાણે આખી આ વાણી એમને શું કીધું એવું નથી પૂછતો હું, એમ પૂછું એમને જે કીધું એની ચોપડીમાંથી મારે શું સમજવું એટલું જ પૂછું છું. એમને કેમ કીધું, ક્યારે કીધું, કોણે કીધું એ નથી પૂછતો, પણ મારા પાસે જો આધાર ચોપડી છે તો એ ચોપડીમાંથી મારે શું સમજવું એટલું જ પૂછું છું. એના જ લોકો પૂછાઈ જાય છે. હવે સમજાયું? હું આજે બોલું છું કે ચોપડીના જ્ઞાનથી નિવડ નથી. હવે સમજી ગયા તમને કેમ કહું છું? ચોપડીમાં જે લખ્યું છે કહેનારો ખોટો છે એવું કહેતો, એને તો વ્યક્તિને આધારે કીધું છે, પણ જે વાંચનારો છે એની પાસે ક્યાં અનુભવ છે? એ તો કે ચોપડીમાં લખ્યું છે હું બોલું છું, તો પછી શું થશે? ચોપડીમાં તો અનેક જવાબ આપ્યા છે, કહેનારો અત્યારે એક જ છે, એની પાસે અનુભવ નથી. ખ્યાલ આવ્યો? પ્રત્યક્ષની હાજરી હોય અને જે આ વાર્તાલાપ થાય તે આખો ડિરેક્ટ અંદરનો સોળ આખો તમારે ડોઝ મળી જાય તમને એને. ત્યારે તો આ જાગૃતિ લોકોની વધે છે. તમે જુઓ ને, તમે વિચાર કરો, આપણા જે સાયન્ટિસ્ટો છે એ જે વાત કરે છે એનું લેવલ જુઓ. એમ કહું છું હું કેટલો અનુભવ છે એની વાત નથી કરતો, પણ કોઈ રિલેટિવ સત્યની વાત કરે છે તો આ દુનિયાનો કયો ધર્મ ગુરુ એવો છે કે જે રિલેટિવ સત્યની વાત ના કરે? વિવેકમાંથી બહાર નીકળી ગયા બધા. તો આ ઓછું છે. પ્રતિષ્ઠિત આત્માનું કીધું ને કે પ્રતિષ્ઠિત આત્મા એવું કે આત્મા તો બોલતો ને આત્મા તો ખાલી પ્રકાશ જ છે. તો હું અનંત શક્તિ વાળો છે એ પ્રતિષ્ઠિત આત્મા જ બોલે છે. શુદ્ધાત્માની શીખ પર બેસીને એ જ બોલે ને, પુરુષાર્થ એને જ કરવાનું છે. પ્રકૃતિમાં બેસી જાય કે મારાથી નથી થતું એટલે પ્રકૃતિમાં બેસી ગયો એટલે પ્રતિષ્ઠિત આત્મા જ કરે છે. આ બાજુ બોલે કે આ બાજુ બોલે. પ્રતિષ્ઠિત આત્મામાં ક્યાં તો સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો પુરુષાર્થ છે, ક્યાં તો મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનનો પુરુષાર્થ છે. પણ પુરુષાર્થ માત્ર પ્રતિષ્ઠિત આત્મા જ કરે જેવું જ્ઞાન દર્શન. બસ. મિથ્યા હશે તો સંસાર બનાવવાનો પુરુષાર્થ કરશે, સમ્યક હશે તો સંસાર સમાપ્ત કરવાનું કરશે. બસ બે જ ઓપ્શન છે, ત્રીજો ઓપ્શન નથી એની પાસે. આટલું સીધું સાધું સરળ જ્ઞાન છે. બહુ સીધું છે, એકદમ ઈઝી. તમે એટલું ઈઝી કોઈ જગ્યાએ એમની ગોળ ગોળ છે, કોઈ જગ્યાએ તમારે ઉપયોગે પાછું દ્રષ્ટિથી કરવાનો કહું છું, ક્રિયાથી. તમે એ પણ ના કહી શકો કે મારા પાસે સ્પેશિયલ ટાઈમ જોશે આ વિજ્ઞાનનો ઉપયોગ કરવા માટે. એ પ્રશ્ન નથી. 24 કલાક તમે ગમે ત્યારે આ વિજ્ઞાનનો ઉપયોગ કરી શકો, કોઈ પણ અવસ્થામાં. યસ કે નો? તમારે સ્પેશિયલ સમયની જરૂર નથી. પણ જો ક્રિયા આપી હોય તો ટાઈમ જોઈએ. ભાઈ પૂજા કરવાની તો ટાઈમ જોઈએ, આરતી કરવાની તો ટાઈમ જોઈએ, માળા કરવાની તો ટાઈમ જોઈએ. યસ કે નો? આમાં તો એવું તમે આપે કહ્યું કે પ્રતિષ્ઠિત આત્મા બોલે છે તો આ સાધન કાંઈ નીકળે છે ફિઝિકલી તો આ જ બોલે છે. હા બોલે છે. દ્રષ્ટિ એની, જ્ઞાન દર્શન એનું, ભાષા એની, સાધનથી બોલાય. ભાષા ક્રિયા એની, અને જ્ઞાન દર્શન પ્રતિષ્ઠિત. મને જગત કલ્યાણ કરવાની શક્તિ આપો તો બોલે છે આ, પણ ભાવ પેલાનો છે. હવે મિકેનિકલ બોલે તો બોલે છે તો ખરો, પણ ભાવ તો પછી પુરુષાર્થ નથી. ભલે હું બોલું રોજ પ્રાર્થના કરું પણ મિકેનિકલ કરું, એમ કે માળા ગણતા હોય, મારે રોજની 11 માળા ગણવાની, ગણી નાખી પતી ગયું. ભાવ નથી તો કોઈ પુરુષાર્થ નથી, પુણ્ય નથી, પાપે નથી. ક્રિયા કરવાથી પાપ ન થતું ને, ક્રિયા સાથે ભાવ ભળે તો પાપ પુણ્ય થાય. અજ્ઞાનમાં પણ ભાવ હોવો જોઈએ તો પુણ્ય થાય અથવા પાપ થાય. નહીતર પાપ પુણ્ય પણ ક્રિયાથી થતા
નથી. ખ્યાલ આવ્યો? પણ અજ્ઞાન છે, મેં કર્યું, મેં ભોગવ્યું, મારું છે, એ અજ્ઞાનથી પાછા રાગ દ્વેષ થાય અને એનાથી કર્મ બંધાય છે. અજ્ઞાન એટલે મેન અજ્ઞાન જ કાઢવાનું છે ને કુદરતી રચના જોવાનું છે. વેદાંતમાં કહ્યું મળ વિક્ષેપ અને અજ્ઞાન કાઢો, મોક્ષે જવું હતું. અને આગમ જૈન આગમમાં કીધું જ્ઞાન, અરે રાગ દ્વેષ ને અજ્ઞાન કાઢો. બંનેમાં અજ્ઞાન શું છે? અજ્ઞાન ગયું તો બધું ગયું. અને અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય. આવી વ્યાખ્યા હજારો વર્ષોથી કોઈએ નથી આપી. રિલેટિવ સત્યને અજ્ઞાન કોઈએ કીધું નથી. અજ્ઞાનના ઘણા પ્રકાર કીધા, પણ રિલેટિવ સત્ય એ જ અજ્ઞાન એવું કોઈએ નથી કીધું. દાદા એક વખત એવું કહ્યું હતું કે રિલેટિવ સત્ય એ અજ્ઞાન એવું ના કહેવાય, એવું મેં કદાચ એવું કહેલું છે દાદાએ. તમે રેફરન્સ આપો તો હવે એકદમ વાક્ય ઉપાડી મૂકો તો મને કે ખબર પડે. કોઈ રેફરન્સથી કીધું હોય બની શકે. ના એટલે એ આપણે એકદમ યાદ નથી, પણ બીજું તમને ખબર હશે. હા, પણ મને કે એવું ક્લિક થવું જોઈએ ને. કોઈક રેફરન્સમાં એમને વાત કરી હોય, એવું કંઈ એક્ઝામ્પલ હોય, એવું તમે અત્યારે મને બોલો ને કે ભાઈ ચોપડીમાં મેં આવું વાંચ્યું છે આ એક્ઝામ્પલ, તો મને ક્લિક બી થાય. એકદમ આખું વાક્ય મને ક્લિક ના થાય ને, કારણ કે આ તો સેન્ટેન્સ થયું ને. પણ વિથ એક્ઝામ્પલ હોય તો મને ખબર પડે કે આ દાદાનું એક્ઝામ્પલ છે, એમને આ એંગલથી કહ્યું છે. આ તો તમે કીધું એ સેન્ટેન્સ છે, પણ સેન્ટેન્સ સાથે એક્ઝામ્પલ હોવું જોઈએ ને. એટલે એમને એવું કહેલું હતું કે એટલે આ લોકો એમ કે એક્ઝેક્ટ કે અધ્યાત્મ વાળા એવું કહે છે કે રિલેટિવ સત્ય અજ્ઞાન, રિલેટિવ સત્ય એ અજ્ઞાન ના કહેવાય. એટલે એવું કંઈક, પણ એક્ઝેક્ટલી મને એ સેન્ટેન્સ કઈ ના. એટલે હું તમને કહી દઉં સાદી ભાષામાં. એમને શું કીધું એ નથી કહેતો, પણ આ તમારો જે ક્વેશ્ચન છે એની બીજી રીતે હું પ્રેઝન્ટ કરી દઉં છું, જેમાંથી તમને સાર મળી જશે. વેદાંતવાળા એવું કીધું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. શું કીધું? બ્રહ્મ સત્ય જગત મિથ્યા. ત્યાં દાદા ભગવાને કહ્યું કે બ્રહ્મ બી સત્ય છે, જગત બી સત્ય છે, બ્રહ્મ સનાતન સત્ય છે, જગત રિલેટિવ સત્ય છે. આવું કીધું છે. પણ રિલેટિવ સત્યને ખોટું ના કહેવાય એમ કીધું. રિલેટિવ સત્યને સત્ય કહેવાય. હવે સમજી ગયો? ખોટું એટલે આપણે અજ્ઞાન કહીએ છીએ એને ખોટું. રિલેટિવ સત્યની બિલીફ મને છે એ અજ્ઞાન છે. રિલેટિવ સત્ય અજ્ઞાન. દાખલા તરીકે આ શરીર છે એ અજ્ઞાન નથી. આ શરીર હાથ હલાવે છે એ અજ્ઞાન નથી. પણ આ શરીર મારું છે એ અજ્ઞાન છે, અને હાથ હું હલાવું છું એ અજ્ઞાન છે. ટૂંકમાં અજ્ઞાન એ બિલીફનો પ્રશ્ન છે, એક્શનનો. મેં આગળ બી કીધું કે અજ્ઞાન એ બિલીફનો પ્રશ્ન છે, મન વચન કાયની ક્રિયાનો પ્રશ્ન નથી. એટલે બીજું એક્ઝામ્પલ બી દાદાએ આપેલું હતું કે બધા કહે છે કે જગત સત્ય, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, તો એમ કે ભ્રાંતિ છે એમ કે છે. તો એમ કે અગ્નિમાં હાથ નાખો તો દજાય છે, તો ભ્રાંતિ કેવી રીતે? ભ્રાંતિ ટોટલી ડિફરન્ટ છે. હા, એટલે એ ભ્રાંતિ છે એટલે રિલેટિવ સત્ય છે એમ. હા, એટલે રિલેટિવ સત્ય છે. તો આપણે તો કીધું. યા એટલે જ રેફરન્સમાં કહ્યું હશે. હું એ તો કહું વ્યવહારથી દેવી અપેક્ષા. રિલેટિવ સત્ય છે એટલે સેન્ટેન્સ ઉપર કહ્યું. એટલે એમને એવું કીધું કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા જે વેદાંતમાં કહ્યું છે એનો મિનિંગ જગતના લોકો ન સમજ્યા. એટલે આ લોકોએ કીધું કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. મિથ્યા એટલે ખોટું કહ્યું. ખોટું નહીં, બ્રહ્મ સનાતન સત્ય છે અને જગત રિલેટિવ સત્ય છે. બંને સત્ય છે. ખ્યાલ આવ્યો? અને આપણે શું કીધું? એની બિલીફ અજ્ઞાન છે. એ હોવું એ અજ્ઞાન. તમારું આખું લાઈફ હોવું, લાઈફની બધી અવસ્થા હોવી એ અજ્ઞાન નથી. પણ આ હું શરીર છું, મારી લાઈફ છે, મારી અવસ્થા છે, મારો ભોગવટો છે, એ બિલીફ અજ્ઞાન કહીએ છીએ. ના સમજાયું? શરીર અને એની અવસ્થાને કહેતા, શરીર એની અવસ્થાને રિલેટિવ સાથે કહીએ છીએ, એની બિલીફને અજ્ઞાન કહીએ છીએ. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? તમે એંગલ જુઓ પર પરફેક્ટ. હું બિલીફની વાત કરું છું. સમજાયું? તો સાંભળાવી આ જે આખી જે આપણે સનાતન સત્યની જે છે આ જે ભયંકર કર્મો ઉડી જાય, ખપી જાય, આખા ઉડી જાય, ઉડી જ જાય ને. પાપો જે ભસ્મીભૂત દાદા જે તે આ જ ભસ્મીભૂત કરવાની પ્રક્રિયા છે.
એ એક્ઝેક્ટનેસમાં બેસે તો ઉડી જ જાય ને. આ એટલે તો કીધું આને જ જ્ઞાનાગ્નિ કહેવાય. ના, ના. Right. ખરી પડે, કર્મ આવે અને ખરી પડે, નવું બંધાય નહીં. કારણ કે તમે જે બની રહ્યું છે એના કરતા નથી, ભોગતા નથી, માલિક નથી, તો કઈ જ કર્મ બંધાય? બધું સ્વાહા. સ્વાહા. બીજું એક કે જગત કલ્યાણ કરવાની શક્તિ આપો તમે કંઈ કરું તો હવે કુદરતી રચના જોવાની એમાં જગત કલ્યાણ કેવી રીતના કરવાનું? જગત કલ્યાણ કરવાનું એટલે સમજાવું તમને. પહેલી વસ્તુ એ કે જગત કલ્યાણ કરવાનું એ આપણો ભાવ હોવો જોઈએ કે હું જે પામ્યો છું એ બીજા પામે. આનું બીજું નામ જગત કલ્યાણ. સમજાયું? હવે એમાં આપણને શું ફાયદો? તો કે હું પામ્યો છું બીજાને કહું તો મારું પાકું થાય અને એને હેલ્પ થાય. હવે હું જગત કલ્યાણનો ભાવ નથી કરતો તો મને મળ્યું છે જ્ઞાન એ પાકું કેવી રીતે થશે? હું કોઈને જવાબ આપું તો જ મારું ટેસ્ટ થાય ને કે હું સમજ્યો છું એ સાચું ના સમજાયું. હું કોઈને આન્સર આપું તો જ ખબર પડે કે મારી સમજણ સાચી છે ખોટી. કારણ કે તમે બીજાને કહો છો તો ક્વેશ્ચન નહીં કરે ખોટું હોય તો ત્યારે તમને ખબર પડશે હજુ મારે આમાં કરેક્શનની જરૂર છે, મારે છે, એના નિમિત્તે ના સમજાયું. ટેસ્ટ થાય છે. આપણું પાકું થશે અને એને ગાઈડ થશે. નુકસાન શું છે બેમાંથી? કે હા, કરતા ભાવ સાથે નહીં કરવાનું. જગત કલ્યાણનો ભાવ કરતા ભાવ સાથે નહીં કરવાનો. સમજાય છે? એનું પરિણામ મને નિમિત્ત બને. હે, જે કરતા ભાવે કરે એનું પરિણામ શું આવે? કરતા ભાવે જગત કલ્યાણ કરો તો અહંકાર આવે, એ પડવાના ચાન્સીસ છે. એટલે કરતા ભાવે કરે એક તો પુણ્ય તો બંધાય પણ સિદ્ધિઓ ડેવલપ થાય. હવે એમાં ફસાઈ જવાના સંજોગો એટલે આ પડવાના સંજોગો ઉભા થાય. એ તમે કહેવા માંગો છો? એટલે કરતા ભાવે નહીં કરવાનું જગત આ કલ્યાણ. એ તો સમજાઈ ગયું પણ આ બે આખા ડિફરન્ટ છે. હવે આમાં તમે જે કહો છો ને, આપણે શું બોલ્યા કે હું જે પામ્યો છું એ બીજા પામે. દાદા નથી કહેતા કે હું જે સુખ પામ્યો છું એ બધા સુખ પામે. હું જે સમજણ પામ્યો છું એ બધા પામે. હું જે મુક્તતાની અનુભૂતિ કરી રહ્યો છું એ બીજા અનુભવ કરે. ધેટ ઇઝ બી કોલ્ડ એ જગત કલ્યાણ. હવે એ કલ્યાણ કરવામાં આપણું એ કલ્યાણ સમાયું છે, પૂર્ણ નથી થયા માટે. ખ્યાલ આવ્યું? આપણે જે જાણતા હોય એ બીજાને કહેવું અને પાછું આગળ વધવું, પાછું કહેવું ને આગળ વધવું. ઉપાધ્યાય કહેવાય. શું કહેવાય? શું કહેવાય? ઉપાધિ. ઉપાધ્યાય એટલે કે સાધુ પછી ઉપાધ્યાય ને પછી આચાર્ય આવે. સાધુ, ઉપાધ્યાય ને આચાર્ય. સાધુ એટલે શું? માત્ર ભણવાનું. ઉપાધ્યાય એટલે શું? કે પોતે ભણેલો છે એ સાધુને ભણાવવાનું અને આગળનું આચાર્ય પાસે ભણવાનું. અને આચાર્ય એટલે ભણાવવાનું અને અનુભવવાનું. એને ભણવાનું, અનુભવવાનું. આપણે બધા આચાર્ય પદમાં આવ્યા. શેમાં આવ્યા? અનુભવવાનું ખરું. અનુભવવાનું તો ખરું ને. વિજ્ઞાન એક જ એવું છે કે જેમાં અનુભવની વાત આવે. ધર્મમાં તો ક્રિયાની વાત આવે, અનુભવની વાત આવે જ નહીં. સાયન્સ સમજો પછી નિમિત્ત જ ભાવ ઉભો થાય. પોતે કરતા રહ્યો જ નહીં, આખો ઉડી જાય છે. એટલે કીધું ને કે અહીંયા આગળ કોઈને વિજ્ઞાન વહેંચવું એ એટલા માટે આનંદ વિષય છે કારણ કે મારે એ જ દ્રષ્ટિને પરિપક્વ કરવાની છે. આજે હું આટલી વખત બોલ કરું છું, અમારી દ્રષ્ટિ કેવી હશે? સોલિડ થઈ ગયું. એવી રીતે આમાં કોઈ ચમત્કાર નથી કઈ. ઇટ ઇઝ ટુ બી કોલ્ડ પ્રેક્ટિસ. યસ કે નો? પ્રેક્ટિસ જ બાકી થાય. પણ વિજ્ઞાન કેવું અદભુત છે. એટલે સર્વકાળ માટે આ જ હતું. આ તો કળિયુગમાં ખુલ્લું ના થયું. કેટલાય મહાપુરુષો થઈ ગયા હમણાં 100, 200, 500 અવતારમાં, પણ કોઈએ વિજ્ઞાનની વાત ના કરી. હા, કેટલાક સિદ્ધાંતના વાક્યો કયા, પણ આખું વિજ્ઞાન ખુલ્લું ના થયું. એટલે બધા કન્ફ્યુઝ થયા એમના ગયા પછી પણ. કેટલું બધું એ લોકો જંગલમાં જતા રહ્યા, એને બધે તપ, ધ્યાન, પણ શું કરે? નીકળ્યા જ નહીં બહાર. સમજાય નહીં. અને ક્રિયાને અને વિજ્ઞાનને શું લેવા દેવા છે? માણસ ઉપર બેસતા સમજવું પડે.
એમ નહીં, એટલે કહેવાનો મતલબ એ એમના ઉદય કર્મ છે, પણ જે વિજ્ઞાન સમજવાનું હતું એ સમજાવનારો કોઈ મળ્યો નહીં એમને, અને જે સમજતા હતા એ માને કે પૂર્ણ છે તો કોઈ શું કરે.